ઉપનેન જીપીએસસીમાં સ્વાગત છે મિત્રો। આજે આપણે આ હિસ્ટ્રીની સિરીઝની અંદર અનુ મૌર્યકાળની ચર્ચા કરશું। ઠીક છે। આજે હું તમને એક વાત ફરી ક્લિયર કરી દઉં છું કે અહીંયા હિસ્ટ્રી ભણાવવાનો મારો પર્પઝ છે કે તમે ગોખો નહીં, હિસ્ટ્રીને સમજો। હિસ્ટ્રીને જેટલી સમજશો એટલી હિસ્ટ્રી ઇઝી છે સમજવા માટે। ઠીક છે। ખાલી ખોટું ગોખવાથી હિસ્ટ્રીને તમે લોકો બદનામ કરી નાખો છો કે હિસ્ટ્રી યાદ નથી રહેતી, મને વાસ્તવિકતા નથી। હિસ્ટ્રીને ખાલી સમજો એટલે યાદ રહી જાય। ઠીક છે। તો આજે આપણે ભણીશું અનુ મૌર્યકાળ। ઠીક છે। હવે આ અનુ મૌર્યકાળ એવો સમય છે કે જ્યાં ભારતીય રાજ્ય અને સાથે સાથે વિદેશી રાજ્યો બેનું મિલન થાય છે અને ભારતની અંદર એક નવી સંસ્કૃતિઓ પેદા થાય છે બહુ બધી। ઠીક છે। તો આને આપણે ધ્યાનથી સમજશું। ઠીક છે। અને આપણે દર વખતે જાણીએ છીએ એમ કે ભાઈ જ્યારે બી કોઈ પણ કાળને આપણે ભણીએ તેના માટે પહેલાં તો આપણે એના સ્ત્રોત ભણશું। ઠીક છે। તો આ જે કાળ છે અનુ મૌર્યકાળ, એનો આપણે સમય જોઈએ તો ઈસવીસન પૂર્વ 2જી સદીથી લઈને ઈસવીસન 3જી સદી। ઠીક છે। આ સમયગાળો એનો છે। ઠીક છે। તો પહેલા તો આપણે એના સ્ત્રોત વિશે ભણીએ કે ભાઈ કયા કયા સ્ત્રોત છે ઇતિહાસ જાણવા માટેના। ઠીક છે। હંમેશાની જેમ કે ભાઈ બે સ્ત્રોત હોય છે, એક હોય છે સાહિત્યક સ્ત્રોત અને એક હોય છે પુરાતાત્વિક। સાહિત્યકની અંદર આપણે બે ભાગ પાડ્યા। ઠીક છે। ધાર્મિક અને બિન ધાર્મિક। ઠીક છે। ધાર્મિકની અંદર આપણે જો સનાતન ધર્મની વાત કરીએ તો આ સમયની અંદર રામાયણ, મહાભારત બંનેનું સંકલન ચાલુ હતું। બીજી બાજુ ધાર્મિક ગ્રંથોની વાત કરીએ તો યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, ઠીક છે। તો આ ચાલે છે। બીજી બાજુ બૌદ્ધ ધર્મની વાત કરીએ તો અહીંયા આપણે જોઈએ છીએ કે મહાયાન ધર્મ, બૌદ્ધ ધર્મની અંદર મહાયાન સંપ્રદાય આવશે। ઠીક છે। તો એની સાથે સાથે આપણે અહીંયા જોશું કે ઘણી બધી અવદાન કથાઓ પ્રચલિત થશે। અવદાન કથાનો મતલબ થાય છે કે જે અર્હતો છે એનું જ્ઞાન, એનું જે કહે ને કે જીવન કેવું હતું તે તો એના વિશે સ્ટોરી ક્યાં જોવા મળશે? અવદાન કથાઓની અંદર। ઠીક છે। અહીંયા આપને બુદ્ધ ચરિત્ર જોવા મળશે જે અશ્વઘોષ દ્વારા લખાણું છે। એની જ એક બીજી પુસ્તક છે સારીપુત્ર। ઠીક છે। અશ્વઘોષે લખેલું છે એ બી અહીંયા જાણવા મળશે। ઠીક છે। આ એ જ સમય છે કે શ્રીલંકાની અંદર આપને દિવ્યાવદાન, દીપવંશ, મહાવંશ વગેરે પુસ્તકોની માહિતી મળે છે અને આ પુસ્તકો આ સમયે જ લખાણા હતા। ઠીક છે। આપણે મૌર્યકાળની અંદર આ પુસ્તકો વિશે ચર્ચા કરેલી છે। એ રીતના બિન ધાર્મિકની વાત કરીએ, ઠીક છે, તો અહીંયા આપણી પાસે વિદેશી સ્ત્રોત તરીકે સ્ટ્રેબો, એરિયન, આ બધા યુનાની લેખકો એના પુસ્તકોથી માહિતી મળે છે। બીજું એક પુસ્તક છે જેનું નામ છે પેરી પ્લસ ઓફ ધ એથિયન્સી। હવે આ પુસ્તક કોણે લખ્યું એની આપણી પાસે માહિતી નથી, પણ એટલી માહિતી છે કે કોઈ યુનાની વ્યક્તિએ લખેલું છે અને આ પુસ્તક આપને મળેલું છે મિશ્ર મતલબ કે ઇજિપ્તમાંથી। ઠીક છે। પેરી પ્લસ ઓફ ધ એથિયન્સી મતલબ કે ભાઈ ભારતનો જે વ્યાપાર છે, ઠીક છે, ભારતના મહત્વના બંદરો છે એના વિશે માહિતી આપને મળે અહીંયા આ બુકની અંદરથી। બીજું એક પુસ્તક છે માલવિક અગ્નિમિત્ર, જે લખાણું છે લેજેન્ડરી કવિ કાલિદાસ દ્વારા। અહીંથી આપને શુંગ વંશ વિશે માહિતી મળે છે। ઠીક છે। ખેર ધાર્મિકની અંદર અહીંયા ઘણા બધા પુરાણો છે, ઠીક, ત્યાંથી આપને માહિતી મળે છે જેમ કે વાયુ પુરાણ, યુગ પુરાણ, મત્સ્ય પુરાણ। ઠીક, ત્યાંથી આપને ઘણી બધી અહીંથી માહિતી મળે છે, વંશ આખા આખા જાણવા મળે છે આપને અહીંયા। આઈડિયા આવે છે? તો આ બધા કેવા સ્ત્રોત થઈ ગયા? સાહિત્યક સ્ત્રોત કહેવાય છે, સાહિત્યક સ્ત્રોત। પુરાતાત્વિક સ્ત્રોતની વાત કરીએ આ સમયની અંદર, પુરાતાત્વિક સ્ત્રોતની વાત કરીએ તો આપને અહીંથી ઘણા બધા સિક્કાઓ મળે। શું મળે? સિક્કાઓ।
અને ભારતની અંદર પ્રથમવાર આપણે કોઈ છાપવાળા સિક્કા જોવા મળે છે. કેવા સિક્કા મળે છે? છાપવાળા સિક્કા. આઈડિયા? તો હવે શું થશે કે એક બાજુ રાજાનું મોઢું હશે, એનું નામ હશે, બીજી બાજુ એની ઉપલબ્ધિ હશે. તો એનાથી શું જાણી શકીએ કે રાજાના વંશ જાણી શકીએ, એની ઉપલબ્ધિ જાણી શકીએ, પ્લસ જ્યાંથી સિક્કા મળે છે તેનાથી આપણે એનો વિસ્તારને જાણી શકીએ છીએ. આઈડિયા? આની પહેલા જે સિક્કા યુઝ થતા એને આહાત સિક્કા કહેતા. એની અંદર માત્ર ફૂલ, પાંદડા છે કે કોઈ પ્રાણી છે એની છાપ જોવા મળતી. પણ અહીંયા પહેલી વાર આપણે કેવા સિક્કા જોવા મળશે? છાપવાળા સિક્કા, જેની અંદર રાજાની છાપો જોવા મળશે. ઠીક છે. બીજી બાજુ છે ઘણા બધા અભિલેખો. ઠીક. જેમ કે એક્ઝામ્પલ જે આપણી પાસે નાનેઘાટ અભિલેખ સતકર્ણીનું, સાતવાહન શાસક સતકર્ણીનું નાનેઘાટ અભિલેખ છે. ઠીક. જુનાગઢ અભિલેખ છે જે રુદ્રદામાનું છે. હાથી ગુફા અભિલેખ જે ખારવેલનું છે. ઠીક. આ નાનેઘાટ કોનું છે? સતકર્ણી. તો ઘણા બધા અભિલેખ પણ આપણે અહીંયા જાણવા મળે છે. ઠીક. બીજું કે અહીંયા ઘણા બધા આપણે તામ્રપત્ર જોવા મળે છે. તામ્રપત્ર એટલે કે ભાઈ શાસકો દ્વારા જમીનો જ્યારે દાનમાં આપવામાં આવતી, ભૂમિદાન કરવામાં આવતું, ત્યારે આ મૌખિક રીતે જ નહીં પણ એને કહેવામાં આવતું કે ભાઈ અમે તને જમીન દાનમાં આપી. તો એક તાંબાના પત્રની અંદર લખવામાં આવતું કે ભાઈ આ ઉપલબ્ધિના અંદર આ પ્રસંગમાં હું આ જમીન ફલાણાને દાનમાં આપું છું. તો એવા ઘણા બધા આપણે તામ્રપત્ર જોવા મળે છે. ખાસ કરીને સાતવાહન શાસકોની અંદર આપણે આવા તામ્રપત્ર જોવા મળે છે. ઠીક છે. આ એ જ સમય છે કે જ્યાં મૂર્તિકલાની 3 શૈલી વિકસિત થઈ હતી. ઠીક છે. જેમ કે ગાંધાર, મથુરા, ઠીક છે, અને જે અમરાવતી. 3 શૈલી ડેવલપ થઈ હતી અહીંયા. ઠીક છે. તો ત્યાંથી આપણે ઘણી બધી માહિતી મળે છે. ઠીક છે. તો આપણી પાસે સાહિત્યક સ્ત્રોત અને પુરાતાત્વિક સ્ત્રોત બંને ભરપૂર માત્રામાં મળી આવે છે. ઠીક છે. ચલો, તો અહીંથી આપણે ચાલુ કરીએ કે ભાઈ એ સમયની રાજનીતિક ઇતિહાસ કેવો હતો. ઠીક છે. તો એની પહેલા હું તમને એક બેઝિક નોલેજ આપવા માંગુ છું કે કઈ રીતના આખી થિયરી ડેવલપ થઈ છે. ઠીક. આખી જે હિસ્ટ્રી છે અનુમૌર્ય કાળની એ કઈ રીતના બનેલી છે. તો હું તમને પહેલા અહીંયા બેઝિકમાં સમજાવું. ઠીક. એકવાર સમજી જાવ એટલે યાદ આવી જશે. ઠીક. કે એક સમયે અહીંયા જે મૌર્યકાળ હતું, ઠીક, તો મૌર્યકાળના પતન પછી શું થાય છે કે ત્યાં શુંગ વંશની સ્થાપના થઈ છે. ઠીક. તો અહીંયા પાટલીપુત્ર ક્ષેત્રમાં કયો વંશ આવે છે? શુંગ વંશ આવે છે. આગળ જતા શુંગ વંશને હટીને કણવ વંશ આવે છે. કયો વંશ આવે છે? કણવ વંશ. બીજી બાજુ અહીંયા કલિંગનું જે ક્ષેત્ર છે ત્યાં ચેદી વંશ આવે છે. કયો વંશ આવે છે? ચેદી વંશ. ઠીક છે. જેનો શાસક છે ખારવેલ. બીજી બાજુ દક્ષિણની અંદર આપણે અહીંયા સાતવાહન વંશ જોવા મળે છે. કયો વંશ જોવા મળે છે? સાતવાહન. ઠીક. અને સંપૂર્ણ દક્ષિણ ભારતની વાત કરીએ તો અહીંયા આપણે બીજા 3 રાજ્ય જોવા મળે છે. ઠીક. ચોલ, પાંડ્ય અને ચેર. ઠીક. આને આપણે સંગમ યુગ તરીકે ઓળખીએ છીએ. આની ઉપર આપણે અલગથી વિડીયો બનાવશું આખો. ઠીક. પણ એનો સમય અહીંથી જ માનવામાં આવે છે. ઠીક. હવે ધ્યાનથી સમજો કે અહીંયા એક સામ્રાજ્ય હતું જેનું નામ હતું સેલ્યુસિડ સામ્રાજ્ય. કયું સામ્રાજ્ય હતું? સેલ્યુસિડ સામ્રાજ્ય. સેલ્યુસિડ સામ્રાજ્યમાંથી વિદ્રોહ થઈને એક નવું સામ્રાજ્યની સ્થાપના થઈ છે જેનું નામ હતું ઇન્ડો ગ્રીક. કયું સામ્રાજ્ય હતું? ઇન્ડો ગ્રીક. ધીરે ધીરે શું થશે કે ઇન્ડો ગ્રીક ઉત્તર પશ્ચિમ ભારતથી ભારતની અંદર ઘૂસવાનો પ્રયત્ન કરશે. એ જ સમય એવું થાય છે કે અહીંયા પશ્ચિમ ચાઇનાની અંદર, આ પશ્ચિમી જે ચાઇના છે ત્યાં યુચી જાતિનું ધીમે ધીમે વર્ચસ્વ વધતું જાય છે. તો યુચી જાતિ શું કરે છે કે ધીરે ધીરે આ તરફ આવવાનો પ્રયત્ન કરે છે. કઈ બાજુ? મધ્ય એશિયા બાજુ. અને એ સમયે અહીંયા પણ એક જનજાતિ હતી જેનું નામ હતું શક. કઈ જનજાતિ હતી? શક. તો યુચીના પ્રેશરની અંદર શક જનજાતિ ધીરે ધીરે કઈ બાજુ આવે છે? દક્ષિણ તરફ આવે છે. ઠીક. અને દક્ષિણ તરફ આવીને ઇન્ડો ગ્રીકને હરાવશે. અને ઇન્ડો ગ્રીકને હરાવીને ભારતની અંદર આગળ જતા શક વંશ પાવરમાં આવશે. કયો વંશ આવશે? શક વંશ. અને આ જે શક વંશ છે એની જ એક બ્રાન્ચ હતી જેને આપણે પશ્ચિમી ક્ષત્રપ કહેશું, જે ગુજરાતને મધ્યપ્રદેશ આજુબાજુ રૂલ કરતી. એને આપણે શું કહેતા? પશ્ચિમી ક્ષત્રપ. ઠીક. રુદ્રદામાની બધા વંશના જ હતા. ઠીક. આગળ જતા શું થશે કે આ શકોને હટાવીને અહીંયા એક નવો વંશ સત્તા પાવરમાં આવશે જેનું નામ હતું પાર્થિયન. શું નામ હતું? પાર્થિયન. તો શું કરશે કે શકોને હટાવીને પાર્થિયન પાવરમાં આવશે.
ત્યાંથી લઈને યુચી ધીરે ધીરે નીચે આવશે, અને યુચીની આગળ જતા ઘણી બધી બ્રાન્ચ પડવાની છે. એમાંની એક બ્રાન્ચ હતી ક્વેન્શાંગ, જેને આપણે કહીએ છીએ કુષાણ, અને આગળ જતા ઇન્ડો પાર્થિયનને હટાવીને કુષાણ પાવરમાં આવશે. પેલી સમજ? ઠીક છે. અહીંયા હું તમને શોર્ટમાં સમજાવું છું, આગળ હું તમને અહીંથી ડિટેલમાં સમજાવું છું. ઠીક છે. ખાલી એક બેઝિક તમને આઈડિયા આવી જાવ છે કે બહારથી કઈ રીતના કોણ કોણ આવે છે અને દેશી રાજ્યો કયા કયા છે. પેલી સમજ? ઠીક છે. તો ચાલો એક એક કરતા કરતા આપણે બધા વંશ વિશે જાણતા જઈએ. ઠીક છે. સૌથી પહેલા તો આપણે શુંગ વંશ વિશે જાણીએ. કોના વિશે જાણીએ? શુંગ વંશ વિશે. ઠીક છે. આપણે બધાને ખબર છે કે ભાઈ ઈસવીસન 185માં અંતિમ, ઈસવીસન પૂર્વ 185માં અંતિમ મૌર્ય શાસક બૃહદત્તને એનો સેનાપતિ, શું નામ હતું? પુષ્યમિત્ર શુંગ હત્યા કરે છે. ઠીક, અને પાવરમાં આવે છે. આઈડિયા છે? આ ભાઈ છે પુષ્યમિત્ર શુંગ. ઠીક છે. આ એનો બીજો ફોટો છે. ઠીક. તો પુષ્યમિત્ર શુંગ પાવરમાં આવે છે અને શુંગ વંશની સ્થાપના કરે છે. કયા વંશની સ્થાપના કરે છે? શુંગ વંશની સ્થાપના કરે છે. ઠીક છે. હવે જો એક્ઝેક્ટલી આપણી પાસે સમય નથી, ઠીક છે, પુરાણોને એના આધારે આપણે જાણીએ, ઠીક છે, તો થોડીક માહિતી મળે છે કે ભાઈ 185 આજુબાજુ એનું શાસન આવ્યું હતું. ઠીક છે. હવે આના જ સમયની અંદર શું થાય છે કે જ્યારે શુંગ વંશ અહીંયા પાવરમાં આવે ત્યારે જ ઇન્ડો ગ્રીક ઓલરેડી પાવરમાં આવી ચૂક્યો હોય છે, અને એ સમયમાં ઇન્ડો ગ્રીકનો એક મહાન શાસક આવશે જેનું નામ હતું મિનાન્ડર્સ. શું નામ હતું? મિનાન્ડર્સ. ઠીક છે. તો પુષ્યમિત્ર શુંગની અંદર મિનાન્ડર આક્રમણ કરશે. ઠીક છે. અને મિનાન્ડરને પછી પાછળથી હરાવશે પુષ્યમિત્ર શુંગ, અને પુષ્યમિત્ર શુંગ એને હરાવીને 2 વાર અશ્વમેઘ યજ્ઞ કરશે. ઠીક છે. આની માહિતી આપને પતંજલિના મહાભાષ્યમાં, આની 2 યજ્ઞ કરે છે એની માહિતી આપણે ક્યાંથી મળે છે? પતંજલિના મહાભાષ્યમાંથી અને પુરાણોમાંથી આપણે માહિતી મળે છે. ઠીક છે. કે ભાઈ મિનાન્ડર્સનું આક્રમણ થયું હતું અને પુષ્યમિત્ર શુંગે એને હરાવ્યો હતો. ઠીક. અને ફરીથી વારાણસી અને મથુરા સુધી, એરિયા સુધી કબજો કર્યો હતો પુષ્યમિત્ર શુંગે. હવે જ્યારે પુષ્યમિત્ર શુંગ પાવરમાં હોય છે, ઠીક છે, ત્યારે જ એનો છોકરો વિદિશાની અંદર ગવર્નર હોય છે. કઈ જગ્યાએ ગવર્નર હોય છે? વિદિશાની અંદર. તો વિદિશા, ઠીક, એનો ગવર્નર, એનો છોકરો હોય છે જેનું નામ હોય છે અગ્નિમિત્ર. શું નામ હતું? અગ્નિમિત્ર. ઠીક. હવે અગ્નિમિત્ર વિશે આપણે માહિતી ક્યાંથી મળે છે? તો આગળ આપણે ચર્ચા કરી કે ભાઈ માલવિકા અગ્નિમિત્રમ નામનું એક નાટક લખાણું છે જે કાલિદાસ દ્વારા લખાણું છે. એ નાટકની અંદર ચર્ચા કરવામાં આવેલી છે કે અગ્નિમિત્ર અને એક માલવિકા નામની કન્યા બંને વચ્ચે જે પ્રેમ સંબંધ હતો એની ઉપર આખી સ્ટોરી લખાણી છે. ઠીક. તો પુષ્યમિત્ર શુંગ પછી જે સત્તામાં આવે છે એનું નામ હતું અગ્નિમિત્ર. ઠીક. જો પુરાણોના હિસાબે શુંગ વંશની અંદર 10 શાસકો થઈ ગયા છે. કેટલા શાસકો થઈ ગયા છે? 10 શાસકો થઈ ગયા છે. ઠીક. તો 10 તો આપણે યાદ રાખવાના નથી, જે મહત્વપૂર્ણ છે આપણે એની ચર્ચા કરશું. ઠીક. તો પુષ્યમિત્ર શુંગની અંદર મિનાન્ડર્સનું આક્રમણ થાય છે. ઠીક. વારાણસી અને બધા એરિયા ઉપર કબજો કરે છે, પણ પુષ્યમિત્ર શુંગ ફરીથી મિનાન્ડર્સને હરાવશે અને એને ભગાડશે અને પોતે ફરીથી કબજો કરશે. ઠીક. અને પુરાણોમાં એવું જ લખાણું છે કે ભાઈ પુષ્યમિત્ર શુંગની મૃત્યુ યવનો સાથે લડતા થઈ હતી. એટલે યવન એટલે કે અહીંયા ઇન્ડો ગ્રીકને આપણે યવન કહીશું. ઠીક. તો યવનો સાથે લડતા તે પુષ્યમિત્ર શુંગની મૃત્યુ થઈ. ઠીક. હવે સૌથી ડિબેટેબલ જે ટોપિક છે, ટોપિક એ છે, ઠીક, કે શું પુષ્યમિત્ર શુંગ બૌદ્ધ ધર્મ વિરોધી હતો? ઠીક. ઘણા લોકો તમને જણાવતા હશે યુટ્યુબ થ્રુ અથવા તો કોઈ બુકમાં કે ભાઈ પુષ્યમિત્ર શુંગ એક બૌદ્ધ ધર્મ વિરોધી હતો. ઠીક. તો આ વાત એકદમ આજની તારીખમાં આપણે ખોટી સાબિત કરી લીધી છે. ઠીક. ઇતિહાસકારોએ જો એના અલગ અલગ કારણો છે કે ભાઈ મૌર્ય વંશ જે બૌદ્ધ ધર્મને માનતા હતા એને હટાવીને એનો સેનાપતિ, ઠીક, જ્યારે પાવરમાં આવે છે તો ઓબ્વિયસલી વાત છે કે જે બૌદ્ધ ધર્મની અંદર જે ગ્રંથો લખાણા છે એને પુષ્યમિત્ર શુંગની નિંદા કરી છે. ખાસ કરીને આગળ જતા ગુપ્તકાળની અંદર એક બૌદ્ધ ગ્રંથ લખાય છે જેનું નામ છે આર્ય મંજુશ્રી મૂલકલ્પ. ઠીક. તો એની અંદર આની બહુ નિંદા કરવામાં આવી છે.
ચર્ચા કરવામાં આવી છે કે ભાઈ પુષ્યમિત્ર શુંગ બૌદ્ધ ધર્મ વિરોધી હતો અને એને ઘણા બધા બૌદ્ધ સાધુઓની હત્યા કરાવી હતી. ઠીક છે, પણ આપણી પાસે પુરાતાત્વિક પુરાવા એવા છે કે ભાઈ પુષ્યમિત્ર શુંગના સમયની અંદર જ ભરહુત નામનો સ્તૂપ બનાવવામાં આવ્યો હતો. ઠીક છે, જે મધ્યપ્રદેશની અંદર આવેલી જગ્યા છે ભરહુત નામનો સ્તૂપ. ઠીક છે, આ એ સ્તૂપનો જૂનો ફોટો છે. ઠીક છે, આ ફોટામાં તમે જોઈ શકો છો એક કલાત્મક રીતના એકદમ સુંદર સ્તૂપ બનાવ્યું હતું. કોણે બનાવ્યું હતું? પુષ્યમિત્ર શુંગે. ઠીક છે, આ એની રેપ્લિકા છે, મતલબ કે આ ઓરિજિનલ છે જે મ્યુઝિયમની અંદર તમને મળશે. ઠીક છે, હવે આ સ્તૂપ બનાવ્યું હતું કોણે? પુષ્યમિત્ર શુંગે. જો એ બૌદ્ધ ધર્મ વિરોધી હોત તો સ્તૂપ બનાવત નહીં. બીજી બાજુ કે ભાઈ સાંચીનો જે સ્તૂપ છે એ બનાવ્યો તો અશોકે, એવું ઘણી જગ્યાએ લખેલું છે, પણ આ સ્તૂપને રિનોવેટ કોણે કરાયો હતો? ઠીક છે, તો એ આપણી માહિતી મળે છે કે ભાઈ શુંગ વંશની અંદર રિનોવેટ થયેલો હતો. ઠીક છે, અને જો બૌદ્ધ ધર્મ વિરોધી જ હોત તો ઘણી બધી જે અશોકના સ્તૂપો હતા, ઘણા બધા અશોકના પિલરો હતા, એ બધે તોડી નાખ્યા હોત. પણ એવું તો આપણે કોઈ માહિતી મળતી નથી કે ભાઈ આને તોડી નાખ્યા હતા. અને જો તોડ્યા હોત તો આપણી પાસે આજે હાલત ના હોત ને, મેળા ના હોત આપણે. ઠીક છે, તો જો બૌદ્ધ ધર્મ વિરોધી હોત તો આ વસ્તુ બનાવત ને એની જગ્યાએ તોડત. પણ અહીંયા શું છે? બનાવે છે. ઠીક છે, તો ભાઈ પુષ્યમિત્ર શુંગ કોઈ બૌદ્ધ ધર્મ વિરોધી હતો નહીં. ઠીક છે, પણ જ્યાં લેફિસ્ટ હિસ્ટોરિયન છે એને જાણી જોઈને આ ટાઈપની એક પ્રોપેગેન્ડા લખેલો છે કે બૌદ્ધ ધર્મ વિરોધી હતો. પણ આપણી પાસે આજના હિસ્ટોરિયન છે. ઠીક છે, જેમ કે તમે ઉપેન્દ્રસિંહની બુક્સ તક વાંચી શકો છો. ઠીક છે, તેમાં ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે કે ભાઈ બૌદ્ધ ધર્મ વિરોધી નહોતો. ઠીક છે, તો આપણી પાસે એવા ઘણા બધા પુરાવા પણ મળે છે. આઈડિયા આવે છે? ઠીક છે, ચલો. હવે અગ્નિમિત્ર પછી ઘણા બધા બીજા શાસકો આવે છે, પણ આપણે એને કોઈ કામ નથી. ઠીક છે, પણ આગળ જતા એક શાસક આવે છે જેનું નામ હતું વાસુમિત્ર. કોણ હતો? વાસુમિત્ર. વાસુમિત્ર વિશે એવું કહેવાય છે કે આને યવનોને હરાવીને ભગાડી મૂક્યા હતા. યવનોને હરાવ્યો. યવન એટલે કે અહીંયા કોણ છે? ઇન્ડો ગ્રીક. તો એવું કહેવાય છે કે ભાઈ ભારતમાંથી યવનોને ભગાડવાનો શ્રેય કોને આપવામાં આવે છે? વાસુમિત્ર નામના શાસકને આપવામાં આવે છે. ઠીક છે, વાસુમિત્ર એનું બીજું નામ સુમિત્ર પણ છે. આઈડિયા આવે છે? તો વાસુમિત્ર કે જેને ભારતમાંથી યવનોને શું કર્યા હતા? ભગાડી મૂક્યા હતા. ઠીક, એના પછી 9મા નંબરનો એક શાસક આવે છે જેનું નામ છે ભાગભદ્ર. શું નામ હતું? ભાગભદ્ર. ઠીક, આ ભાગભદ્રની અંદર થાય છે એવું. ઠીક, ઘણી જગ્યાએ આનું નામ ભાગવત લખ્યું છે. ઠીક, ઘણી જગ્યાએ લખ્યું છે કાશીપુત્ર ભાગવત. ઠીક, પણ મોસ્ટ ઓફલી બુકમાં લખ્યું છે ભાગભદ્ર. ભાગભદ્રના સમયમાં એવું થાય છે કે ભાઈ જે યવન લોકો ઇન્ડો ગ્રીક જે બેઠા છે, ઠીક, તો એની સાથે સંબંધો બનાવવા માટે ઇન્ડો ગ્રીક લોકો શું કરે છે કે પોતાનો એક રાજદૂત, ઠીક, ભારતમાં મોકલે છે. કોના દરબારમાં? ભાગભદ્રના દરબારમાં, જેનું નામ હતું હેલિયોડોરસ. ઠીક, કોણ હતો આ? તો યુનાની મતલબ કે ઇન્ડો ગ્રીક. ઠીક, રાજદૂત. ઠીક, અને આ હેલિયોડોરસ છે, ઠીક, વિદિશા જે એમપીમાં આવેલું છે. ઠીક, એનું બીજું નામ છે બેસનગર. ઠીક, વિદિશાની અંદર એક નાની અમથી જગ્યા છે બેસનગર, અને આ બેસનગરની અંદર આ જે યુનાની રાજદૂત છે હેલિયોડોરસ, એને એક ગરુડ સ્તંભ બનાવ્યો છે. શું બનાવ્યું છે? ગરુડ સ્તંભ. કોના માન માટે બનાવ્યો છે? તો વાસુદેવના માન માટે. ઠીક, વાસુદેવ બોલે એટલે કે ભાઈ વિષ્ણુ. ઠીક, તો વિષ્ણુ ભગવાન અથવા તો શ્રી કૃષ્ણ વાસુદેવના માનની અંદર ગરુડ સ્તંભ બનાવ્યો છે. આ તમે ગરુડ સ્તંભ જોઈ શકો છો. બેસનગર વિદિશાની અંદર તમને જોવા મળે છે. જે કોણે બનાવેલો છે? હેલિયોડોરસ નામના એક યુનાની રાજદૂતે. ઠીક, અને કોના દરબારમાં હતો? ભાગભદ્રના દરબારની અંદર હતો. અને ભાગભદ્ર કયા વંશનો છે? તો શુંગ વંશનો છે. એનો મતલબ કે આજથી 2000 વર્ષ પહેલા પણ શ્રી કૃષ્ણ હતા એના પુરાવા મળે છે. ઠીક, પણ ખેર તમે જાણો છો લેફિસ હિસ્ટોરિયને આ બધું ડિનાય કર્યું છે કે ભાઈ મહાભારત ને રામાયણ એક એપિક ગ્રંથો છે, કોઈ ઇતિહાસ નથી. પણ એ સમયની અંદર આ જો લોકો માનતા હોય તો આજે આપણે શું કામ ના માની શકીએ? આઈડિયા આવે છે? ખેર છોડો. તો ભાગભદ્રની અંદર
હેલિયોડોરસ નામનો એક રાજદૂત આવે છે જે વિદિશામાં અથવા તો બેસનગરની અંદર શું બનાવે છે, ગરુડ સ્તંભ બનાવે છે. આઈડિયા આવે છે. અને આ વંશનો 10મો રાજા પુરાણો પ્રમાણે છેલ્લો અંતિમ રાજા જેનું નામ હતું દેવભૂમિ. ઠીક છે, ઘણી જગ્યાએ લખ્યું છે દેવભૂતિ. શું નામ હતું? દેવભૂતિ. ઠીક છે. આની હત્યા તેનો એક સેનાપતિ અથવા તો આમત્ય એટલે કે ભાઈ એક અધિકારી એ દેવભૂતિને મારી નાખશે અને ખુદ પાવરમાં આવશે અને કણવ વંશની સ્થાપના કરશે. કેની સ્થાપના કરશે? કણવ વંશની સ્થાપના કરશે. આઈડિયા આવે છે? ઠીક છે. પછી શુંગ વંશના અંતિમ શાસક દેવભૂતિની હત્યા એનો એક આમત્ય એટલે સેનાપતિ કરશે અને કણવ વંશની સ્થાપના કરશે. ઠીક છે. તો આગળ જતા પાવરમાં કોણ આવશે? કણવ વંશ. હવે આના વિશે આપણી પાસે બધું માહિતી નથી, બસ એટલી ખબર છે કે આ વંશના 4 શાસકો થઈ ગયા. એ પુરાણના આધારે ખબર છે. આપણી પાસે આના કોઈ વધારે પડતા ઐતિહાસિક પુરાતાત્વિક પુરાવા મળતા નથી. ઠીક છે. તો વાસુદેવ કે જેણે આ વંશની સ્થાપના કરી હતી, આગળ જતા એનો પુત્ર એવો ભૂમિમિત્ર, એના પછી નારાયણ અને અંતિમ છે સુશર્મન. કોણ છે? સુશર્મન. હવે એવું કહેવાય છે પુરાણો પ્રમાણે કે સુશર્મનને ઈસવીસન પૂર્વ 30ની અંદર આંધ્ર લોકોએ અથવા તો આંધ્ર ભીત્યએ હરાવીને એના એરિયા ઉપર કબજો કરી લીધો હતો. અને એ આંધ્ર ભીત્ય એટલે કે ભાઈ સાતવાહન. કોણ હતા? સાતવાહન. તો કણવ વંશ કે જે શુંગ વંશ પછી આવે છે, જેનો સ્થાપક છે વાસુદેવ, એના પછી ભૂમિમિત્ર, એના પછી નારાયણ અને અંતિમ છે સુશર્મન. સુશર્મનને કોણ હટાવે છે? ઈસવીસન 30 પૂર્વની અંદર આંધ્ર ભીત્ય, ઠીક છે, જેને આપણે કહીશું સાતવાહન, અને એના એરિયા ઉપર કબજો કરી લે છે કોણ? સાતવાહનો. ઠીક છે. ચાલો હવે વાત કરીએ ઇન્ડો ગ્રીકની. ઠીક, ધ્યાનથી સમજો. ટેકનિકલી બહુ છે નહીં, નોર્મલી યાદ રહી જાય એવું વસ્તુ છે. ઇન્ડો ગ્રીક નામ કઈ રીતના પડ્યું એની પહેલા આપણે તો એનો ઇતિહાસ જાણી લઈએ. એલેક્ઝાન્ડરના મૃત્યુ પછી શું થાય છે કે ભાઈ આ જે ક્ષેત્ર છે, ઠીક, એની અંદર સેલ્યુસિડ સામ્રાજ્ય આવે છે. કયું સામ્રાજ્ય આવે? સેલ્યુસિડ સામ્રાજ્ય આવે છે. અને બીજી બાજુ ગ્રીકની અંદર એક રોમન સામ્રાજ્યનો ઉદ્ભવ થાય છે ધીમે ધીમે. કયું સામ્રાજ્ય આવે છે? રોમન સામ્રાજ્ય. સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ રોમન સામ્રાજ્ય પાવરમાં આવશે. બંને છે યુનાની લોકો છે, ઠીક છે. સેલ્યુસિડ વાળા યુનાની છે, ના યુનાની છે, તો ઓબ્વિયસલી બંને વચ્ચે શું થશે? અહીંયા સંઘર્ષ. ઠીક. આ સંઘર્ષનો ફાયદો ઉઠાવીને અફઘાનિસ્તાનના ઉત્તરી ભાગની અંદર એક જગ્યા આવેલી છે બેક્ટ્રિયા. કેવી જગ્યા આવેલી છે? બેક્ટ્રિયા. ઠીક છે. તો સેલ્યુસિડનો જ એક અધિકારી જેનું નામ હતું દિમિત્ર, ડેમેસ્ટિયસ, ઠીક, ગુજરાતીમાં લખ્યો છે દિમિત્ર. એ શું કરે છે કે બેક્ટેરિયામાં પોતાની સત્તા સ્થાપિત કરે છે. ક્યાં સત્તા સ્થાપિત કરે છે? બેક્ટેરિયાની અંદર. અને આગળ જતા કાબુલ વેલી આસપાસ પોતાનું નિયંત્રણ સ્થાપિત કરે છે. કઈ જગ્યાએ નિયંત્રણ સ્થાપિત કરે છે? કાબુલ વેલી આસપાસ નિયંત્રણ સ્થાપિત કરે છે. ઠીક. તો ઇન્ડો ગ્રીક એટલે કે ભાઈ હતા તો ગ્રીક, પણ ઇન્ડિયાના ક્ષેત્રો ઉપર કબજો કરીને બેઠા હતા. એના લીધે આપણે એનું નામ શું આપ્યું છે? ઇન્ડો ગ્રીક. ઠીક. બીજી ભાષામાં આપણે એને બેક્ટેરિયન પણ કહીએ. શું કહીએ? બેક્ટેરિયન. ઠીક. તો બેક્ટેરિયન એટલે કે ભાઈ ઇન્ડો ગ્રીક. ઇન્ડો એટલે ભારતીય, હતા ક્યાંના? મૂળ ગ્રીકના હતા. ઠીક. તો એની સ્થાપના કોણે કરી હતી ગ્રીકની અંદર? તો ડેમેટ્રિયસ છે. કોણે કરી હતી? ડેમેટ્રિયસ. ઠીક. ગુજરાતી એની અંદર લખ્યો છે દિમિત્ર. ઠીક. હવે આપણે અહીંયાથી પહેલી વાર ભારતની અંદર કોઈ છાપવાળા સિક્કા જોવા મળે છે. ઠીક. એક બાજુ રાજા દિમિત્ર એનો ફોટો છે, બીજી બાજુ એની ઉપલબ્ધિ અથવા તો કોઈ ગ્રીક ભગવાન હશે. આઈડિયા છે? એના વિશે કંઈ લખવું હશે. આઈડિયા આવે છે? ઠીક છે. અહીંયા તમે જોઈ શકો છો બેક્ટેરિયન લખ્યું છે. ઠીક. તો દિમિત્ર જ્યારે પાવરમાં આવે છે, ઠીક છે, તો સેલ્યુસિડ સામ્રાજ્ય અને રોમન સામ્રાજ્યની વચ્ચે જે સંઘર્ષ છે એનો ફાયદો ઉઠાવીને આ ભાઈ પાવરમાં આવે છે. અને પાવરમાં આવે છે ક્યારે? તો ભાઈ બીજી સદી ઈસવીસન પૂર્વ. એક્ઝેક્ટલી તારીખ નથી, ઠીક છે,
પણ રાઉન્ડ ગણો તો 200 ઈસવીસન પૂર્વ આજુબાજુ આ પાવરમાં આવે છે. ઠીક, તો પાવરમાં આવ્યા પછી શું કરે છે, તો સેલ્યુસિડ સામ્રાજ્યમાંથી નીકળીને પોતે એક નવું શહેર વસાવે છે બેક્ટેરિયાની અંદર, એનું નામ છે એરોકોશિયા. કયું શહેર વસાવે છે? એરોકેશિયા શહેર વસાવે છે. આજની તારીખમાં જે નોર્ધન અફઘાનિસ્તાનનો વિસ્તાર છે ત્યાં કાબુલથી પણ નોર્થની અંદર છે, એની ઉપર તમે જાઓ છો બલ્ખ બુખારા ક્ષેત્ર આવી જશે જે મધ્ય એશિયાની અંદર. તો એ ક્ષેત્રની અંદર શું કરે છે, એરોકેશિયા નામના શહેરની સ્થાપના કરે છે અને ધીરે ધીરે કરીને ભારતની અંદર ઘૂસવાનો પ્રયત્ન કરે છે ઉત્તર પશ્ચિમમાંથી. ઠીક છે. હવે આગળ જતા થાય છે એવું કે ડેમેટ્રિયસના સમયની અંદર જ તે એના જ અમુક ભાઈઓ છે જે પૂર્વ વંશજો હતા એની સામે વિદ્રોહ કરે છે. ઠીક, અને થશે એવું કે ડેમેસ્ટ્રિયસના મૃત્યુ પછી એન્ટીમેકસ થિયોસ નામનો એક વ્યક્તિ પોતે સત્તામાં આવી જશે. ઠીક, ડેમેસ્ટ્રિયસના મૃત્યુ પછી પાવરમાં કોણ આવે છે? એન્ટીમેકસ થિયોસ. કોણ આવે છે? એન્ટીમેકસ થિયોસ. અને જે ડેમેસ્ટ્રિયસ હતો, ઠીક, ડેમેસ્ટ્રિયસ એનો છોકરો, તો એના 2 છોકરા હતા પણ એક આગળ જતા મરી જશે, તો એક જે મહત્વનો છે એનું નામ છે એગથોક્સિસ. શું નામ છે? એગોથોક્સિસ. ઠીક, આ પાવરમાં આવે છે. હવે થાય છે એવું કે ઇન્ડો બેક્ટેરિયન આ જે સામ્રાજ્ય હતું, ઠીક છે, આ રીતના, તો સિંધ વાળા ક્ષેત્રની અંદર સાઉથ બેક્ટેરિયનમાં, ઠીક છે, એગોથોક્સિસનું સામ્રાજ્ય હતું. કોનું હતું? એગોથોક્સિસ. ઠીક, અને ઉત્તરના ક્ષેત્રની અંદર જે મૂળ બેક્ટેરિયા છે ત્યાં કોનું સામ્રાજ્ય હતું? એન્ટીમેકસ થિયોસ. ઠીક છે, જો નામ યાદ નથી રાખવાના, એક્ઝામમાં કોઈ આપણે નામ નહીં પૂછે, પણ આ તો તમને એક સ્ટોરી બિલ્ડઅપ થાય એના માટે હું ડિટેલમાં કરાવું છું. તો સમજ પડી સ્ટોરી પ્રમાણે કે ભાઈ જ્યારે ડેમેસ્ટ્રિયસનું મૃત્યુ થાય છે તો એની સામે એના જ વંશજોના લોકો વિદ્રોહ કરે છે. એમાંનો એક વ્યક્તિ નોર્થ એના સામ્રાજ્યની ઉપર કબજો કરે છે, એનું નામ છે એન્ટીમેકસ થિયોસ. અને દક્ષિણમાં પોતાનો પુત્ર વયો જશે જેનું નામ હતું એગોથોક્સિન. આઈડિયા આવે છે? હવે એન્ટીમેકસ ધીરે ધીરે શું કરે છે કે પોતાની રાજધાનીને ગાંધાર બનાવે છે. ગાંધાર ક્ષેત્ર ઉપર કબજો કરીને પોતાની રાજધાની શું કઈ બનાવે છે? તક્ષશિલા. તક્ષશિલા રાજધાની બનાવી. ઠીક છે. આગળ જતા શું થશે કે એન્ટીમેકસ થિયોસ મરી જશે તો એનો છોકરો આવશે જેનું નામ હતું ડેમેટ્રિયસ સેકન્ડ. શું નામ હતું? ડેમેટ્રિયસ સેકન્ડ. ઠીક છે. તો ઉત્તર ભારતની અંદર મતલબ કે ઉત્તર બેક્ટેરિયન ક્ષેત્રની અંદર ડેમેસ્ટ્રિયસ સેકન્ડ આવ્યો, જે કોનો છોકરો છે? એન્ટીમેકસ થિયોસ. આઈડિયા આવે છે? ઠીક. અને જે ડેમેસ્ટ્રિયસ ઓરિજિનલ હતો એનો છોકરો દક્ષિણમાં શાસન કરે છે, એનું નામ છે એગથોક્સિસ. શું નામ છે? એગથોક્સિસ. ઠીક છે. તો એન્ટીમેકસ થિયોસના મૃત્યુ પછી જેનો છોકરો પાવરમાં આવ્યો એનું નામ હતું ડેમેસ્ટ્રિયસ સેકન્ડ. ઠીક છે. હવે ધ્યાનથી કહાની સમજો શું થાય છે કે આ જે ક્ષેત્રમાં એમનું શાસન હતું આખું ઇન્ડો ગ્રીકનું, ઠીક છે, તો ઉત્તરના પ્રદેશની અંદર કોનું શાસન હતું? ડેમેસ્ટ્રિયસ સેકન્ડ. અને દક્ષિણના એરિયામાં કોનું શાસન હતું? એગથોક્સિસનું. કોનું હતું? એગથોક્સિસનું. સમજ પડી? હવે થશે એવું કે ડેમેસ્ટ્રિયસ ધીરે ધીરે આગળ વધતો છેક ભારતના પંજાબ સુધી પહોંચી જાય છે. ક્યાં સુધી પહોંચી જાય છે? પંજાબ સુધી. ઠીક છે. મથુરા સુધી ઘણી જગ્યાએ લખ્યું છે કે ભાઈ મથુરા સુધી પહોંચી જાય છે. પણ થશે એવું કે ભાઈ જ્યારે ભાઈ પંજાબ સુધી આટા મારતો હશે તો એના રાજ્યની અંદર એનો એક સેનાપતિ વિદ્રોહ કરી નાખશે. ઠીક છે. ડેમેસ્ટ્રિયસ સેકન્ડ જ્યારે ભારત તરફ આવે છે તો થશે એવું કે ડેમેસ્ટ્રિયસનો એક સેનાપતિ જેનું નામ હતું યુક્રેટાઇસ. શું નામ હતું? યુક્રેટાઇસ. ઠીક છે. યુક્રેટાઇસ શું કરે છે અહીંયા? વિદ્રોહ. તો યુક્રેટાઇસનો વિદ્રોહ દબાવવા માટે આ ભાઈ પંજાબથી ફરી કઈ બાજુ જાય છે? બેક્ટેરિયા તરફ જાય છે. કઈ બાજુ જાય છે? બેક્ટેરિયા તરફ. અને આનો ફાયદો ઉઠાવીને એગથોક્સિસ શું કરે છે? ફરીથી ઉત્તરના આ ક્ષેત્રની અંદર કબજો કરી લેશે.
આઈડિયા આવે છે? તો એક બાજુ એક્થોસિસ અને બીજી બાજુ ડેમેટ્રિયસ વર્સિસ, ઠીક છે, યુક્રેટાઇસ. આ બંનેનો સંઘર્ષ ચાલે છે. તો આ બંનેના સંઘર્ષની અંદર ડેમેસ્ટ્રિયસ મરી જાય છે. શું થાય છે? ડેમેસ્ટ્રિયસ મરી જશે. ધ્યાનથી સમજજો, ઠીક છે. તો ડેમેસ્ટ્રિયસ મરી જશે તો એનો છોકરો, આનો પુત્ર, ઠીક છે, ભાગીને કોની પાસે આવે છે? એક્થોસિસ પાસે. કોની પાસે આવે છે? એક્થોસિસ, જે દક્ષિણમાં બેઠો છે. તો એક્થોસિસ શું કરે છે કે પોતાની પુત્રી, ઠીક છે, પોતાની પુત્રીના લગ્ન કરાવી દે છે. કોની સાથે? ડેમેસ્ટ્રિયસના પુત્ર સાથે. ધ્યાનથી સમજજો, ઠીક છે. ડેમેસ્ટ્રિયસ અને યુક્રેટાઇસની લડાઈની અંદર ડેમેસ્ટ્રિયસ સેકન્ડ મરી જાય છે અને એનો પુત્ર ભાગીને કોની પાસે આવે છે? એક્થોસિસ પાસે. કોની પાસે આવે છે? એક્થોસિસ, કે જે ક્યાં બેઠો હતો? દક્ષિણ ક્ષેત્રની અંદર. ઠીક છે. તો એક્થોસિસ શું કરે છે આગળ જતા? કે પોતાની પુત્રીના લગ્ન કરાવી દે છે તેના પુત્ર સાથે. ઠીક છે. કોના પુત્ર સાથે? ડેમેસ્ટ્રિયસના પુત્ર સાથે. ઠીક છે. ધ્યાનથી સમજજો. તો આ જે પુત્ર જે છે ને, એનું નામ જ મિનાન્ડર્સ છે. શું નામ છે આનું? મિનાન્ડર્સ. આઈડિયા આવે છે? ઠીક છે. તો પુત્રી અને પુત્ર વચ્ચે જે લગ્ન થયા, તો પુત્રીનું નામ છે એગાથોક્સિલિયા. શું નામ છે? એગાથોક્સિલિયા. ઠીક છે. ઠીક. પ્રોનાઉન્સ થોડુંક અલગ થઈ શકે છે. ઠીક છે. એગાથોક્સિલિયા. અને પુત્રનું નામ શું હતું? મિનાન્ડર્સ. શું હતું? મિનાન્ડર્સ. ઠીક છે. હવે એટલી બધી ડિટેલમાં માહિતી તમારે યાદ રાખવાની જરૂર નથી, પણ આ તો સ્ટોરી બિલ્ડઅપ કરવા માટે છે. ઠીક છે. અને આ બધાના સિક્કા છે, એના ઉપરથી આપણે માહિતી મળે છે. તો ઇતિહાસ જાણવાનો બેસ્ટ સોર્સ આ સમયનો સિક્કા છે. ઠીક છે. અહીંયા તમે જુઓ તો મિનાન્ડર્સ લખ્યું છે. મિનાન્ડર્સ. આઈડિયા આવે છે? ઠીક છે. આ એનો બીજો સિક્કો છે. ઠીક છે. બીજી બાજુ તમે જુઓ તો એગથોક્સિલિયાનું સિક્કો છે. જે કઈ છે આ રીતના વાળ છે, લાંબા વાળ, મહિલાનો એક સિક્કો છે. ઠીક છે. તો થોડા ટાઈમ માટે આ શાસિકા હતી એ સમયની અંદર. ઠીક છે. અને જ્યારે બંનેના લગ્ન થાય છે તો બંનેના સિક્કા જોવા મળે છે. જો એક સાથે બે ઊભા છે બાજુ બાજુમાં, પતિ પત્ની. આઈડિયા છે? તો આ સમયમાં આગળ જતા પાવરમાં કોણ આવે છે? મિનાન્ડર્સ. હવે ઘણી જગ્યાએ મિનાન્ડર્સ પાવરમાં આવે છે, એની ટાઇટલ લખી હશે 165 ઈસવીસન પૂર્વ. ઠીક છે. અને બીજી જગ્યાએ ક્યાંક લખ્યું હશે 155 થી લઈને 130 સુધી. ઠીક છે. અને 165 થી 145 સુધી લખ્યું હશે. તો એક્ઝેક્ટલી આપણે જાણવાની જરૂર નથી કે એક્ઝેક્ટલી ક્યારે છે, પણ એટલું કહી શકીએ છીએ કે ઈસવીસન પૂર્વ પ્રથમ સદી આસપાસ આ બધાનું શાસન હતું. ઠીક. તો જ્યારે મિનાન્ડર્સ પાવરમાં આવે છે તો મિનાન્ડર્સ એટલો પાવરફુલ હતો કે આગળ જતા આખું ઇન્ડો ગ્રીક સામ્રાજ્ય તો લઈ લીધું અને ધીરે ધીરે ભારત તરફ ઘૂસવાનો પ્રયત્ન કરે છે. અને એ સમયે હમણાં આપણે ચર્ચા કરી કે ભારતની અંદર એ સમયે શાસક કોણ હતું? ઠીક છે. તો અહીંયા કોણ હતું? પુષ્યમિત્ર શુંગ બેઠો હતો. તો થાય છે એવું કે ભાઈ ઇન્ડો ગ્રીક શાસકો ધીરે ધીરે પોતાનું સામ્રાજ્ય વધારતા વધારતા છેક પાટલીપુત્ર સુધી પહોંચી જાય છે. ક્યાં સુધી પહોંચી જાય છે? પાટલીપુત્ર સુધી. પણ આગળ જતા ત્યાંના લોકો વિદ્રોહ કરે છે, પ્લસ પુષ્યમિત્ર શુંગ ફરી પાવરમાં મતલબ પાવરફુલ થાય છે અને ઇન્ડો ગ્રીકને ભગાડે છે, મિનાન્ડર્સને. ઠીક છે. તો ભાઈના વિશે એવું કહેવાય છે કે ભાઈ ભારતની અંદર એક મોટું સામ્રાજ્ય ઊભું કરી દીધું હતું ઇન્ડો ગ્રીકનું. કોને? મિનાન્ડર્સે. ઠીક છે. સમજ પડી? હા ના? ફરીથી સમજાવવાનો પ્રયત્ન કરું, અથવા તો ના સમજ પડી હોય તો વિડીયોને ફરીથી તમે જોઈ શકો છો. ઠીક. એકદમ સિમ્પલ છે કે ભાઈ ઇન્ડો ગ્રીકનો સ્થાપક હતો ડેમેસ્ટ્રિયસ. ડેમેસ્ટ્રિયસ બેક્ટેરિયા જે ક્ષેત્ર છે એની ઉપર કબજો કરે છે. આગળ જતા શું થશે કે આના સમયમાં વિદ્રોહ થશે અને વિદ્રોહ કરીને એન્ટીમેકસ થિયોસ પાવરમાં આવે છે. અને ડેમેસ્ટ્રિયસનો જે છોકરો હતો એના મૃત્યુ પછી એ પાવરમાં આવશે, પણ એ દક્ષિણ ભાગમાં આવશે. એનું નામ હતું એક્થોક્સિસ. આઈડિયા આવે? આગળ જતા એન્ટીમેકસ થિયોસ મરી ગયા પછી એનો છોકરો પાવરમાં આવશે, એનું નામ હતું ડેમેસ્ટ્રિયસ સેકન્ડ. અને ડેમેસ્ટ્રિયસ સેકન્ડના સમયમાં વિદ્રોહ કરે છે કોણ? યુક્રેટાઇસ. યુક્રેટાઇસના વિદ્રોહને દબાવવા જશે ડેમેસ્ટ્રિયસ સેકન્ડ અને મૃત્યુ પામશે. અને નીચે તો પેલો એગથોક્સિસ બેઠો જ છે. તો ડેમેસ્ટ્રિયસના પુત્ર અને એક્થોક્સિસની પુત્રી બંને વચ્ચે નિકાહ થયા અને સંપૂર્ણ ઇન્ડો ગ્રીક સામ્રાજ્ય ઉપર કબજો કરશે મિનાન્ડર્સ. કોણ કબજો કરે છે? મિનાન્ડર્સ. પડી સમજ? હા ના? આપણી પાસે બધાના સિક્કા જોવા મળે છે. ઠીક. અને આ સિક્કાની અંદર એક બાજુ ભાઈ ખુદ પોતે ઊભા છે, બીજી બાજુ ગ્રીક દેવતાઓ હશે. તમે જોઈ શકો છો. આઈડિયા આવે છે? જેને સિક્કા શાસ્ત્રમાં રુચિ એ લોકો ડિટેલમાં આવું જોઈ શકે છે. ઠીક. અને મારો સિક્કા ઉપર એક વિડીયો છે ઓલરેડી બનાવેલો, એ તમે જોઈ શકો છો. ચલો
તો મિનાન્ડર્સ પાવરમાં આવે છે, ઠીક છે. સ્વાભાવિક વસ્તુ છે કે મિનાન્ડર્સની સંઘર્ષ થઈ હતી. પ્લસ બીજું પેલું શું થયું હતું મિનાન્ડર્સના સમયમાં, ઠીક છે. તો મિનાન્ડર્સની સમયની અંદર તમે આ ફોટોમાં જોઈ શકો છો કે અહીંયા મિનાન્ડર્સ બેઠો છે અને અહીંયા એક બુદ્ધ સાધુ બેઠા છે. તો મિનાન્ડર્સ ભાઈ બૌદ્ધ સાધુને બોલાવે છે જેનું નામ હતું નાગસેન, અને નાગસેનને પ્રશ્ન પૂછે છે કે ભાઈ તમારી બૌદ્ધ ફિલોસોફી શું કહે છે, ઠીક છે. તો થાય છે એવું કે ભાઈ મિનાન્ડર અને નાગસેન વચ્ચે એક વાર્તાલાપ થાય છે. શું થાય છે? એક વાર્તાલાપ. મિનાન્ડર નાગસેનને પ્રશ્ન પૂછે છે અને નાગસેન એના જવાબ આપે છે, અને આ જવાબથી સંતુષ્ટ થઈને આગળ જતા મિનાન્ડર્સ બૌદ્ધ ધર્મનો અંગીકાર કરી લે છે. અને આ બંને વચ્ચે જે વાર્તાલાપ થાય છે, જે પ્રશ્નોત્તરી થાય છે, એની ઉપર પુસ્તક લખાય છે જેનું નામ છે મિલિંદ પન્હો. કયું પુસ્તક લખાય છે? મિલિંદ પન્હો નામનું, ઠીક છે. હવે ઘણી જગ્યાએ લખ્યું હશે કે ભાઈ નાગસેન એ જ નાગાર્જુન છે, ઠીક છે. પણ અહીંયા નાગાર્જુન એક બૌદ્ધ સાધુ હતો, ફિલોસોફર, જેને શૂન્યવાદની થિયરી આપી છે. એ કુષાણના સમયમાં આવે, ઠીક છે. તો અહીંયા નાગાર્જુન છે કે નહીં એ તો કન્ફર્મ હું ના કહી શકું, કારણ કે હિસ્ટોરિયને કન્ફર્મ નથી કીધું. પણ નાગસેન જરૂર છે. આઈડિયા આવે છે? તો અહીંયા હું ખાલી આમ લીટી મારું છું. ઠીક. આ સવાલ યુપીએસસી એકવાર પૂછેલો છે એક્ઝામની અંદર, ઠીક છે. ચલો, તો મિનાન્ડર્સ એટલે કે ભાઈ ઇન્ડો ગ્રીકના સમયમાં બીજું તો ઘણું શું શું થયું આપણી પાસે, આપને શું શું જાણવા મળ્યું, ઠીક છે. તો હું એક એક પોઈન્ટ લખાવતો જાઉં છું, ઠીક, સમજાવતો જાઉં છું. સમજો કે એક તો ભાઈ આ ઇન્ડો ગ્રીકના આવવાના લીધે, ઉત્તર પશ્ચિમના ભારતની અંદર રૂલ કરવાના લીધે એ લોકોની ઘણી બધી કલા આપણી પાસે આવી, ઠીક છે. એક તો આપણે જોયું છાપવાળા સિક્કા. તો ભાઈ ભારતની અંદર સૌ પ્રથમ છાપવાળા સિક્કા બહાર પાડવાનો શ્રેય આપણે કોને આપીએ છીએ? ઇન્ડો ગ્રીકને. બીજું કે ઇન્ડો ગ્રીક એક કળાની અંદર હેલેનિસ્ટિક આર્ટ લઈને આવ્યા. હેલેનિસ્ટિક આર્ટ એટલે કે ભાઈ યુનાની પ્લસ ભારતીય કલાઓનું સમન્વય જોવા મળે છે, ઠીક. ઉદાહરણ તરીકે આપણી પાસે છે આ સમયની અંદર ગાંધાર શૈલી, ઠીક, મૂર્તિ કલાની અંદર. જેમ કે યુનાની તમે મૂર્તિ જોશો ને તો ત્યાંના જે યુનાની દેવતાઓ છે, ઠીક છે, જેમ કે હર્ક્યુલિસ છે, અપોલોસ છે, તો એ બધાને આમ એફ બેફ, ઠીક, બાઇસેપ ને આમ તાકાતવર દેખાડેલા છે, ઠીક. તો ધીરે ધીરે શું થશે કે આ લોકો ભગવાન બુદ્ધને કેરેક્ટરને ઉઠાવે અને ભગવાન બુદ્ધની મૂર્તિઓ બનાવે છે, તે પણ યુનાનીના હિસાબે, મતલબ યુનાની કળાના હિસાબે. તો ધીરે ધીરે શું થશે કે અહીંયા ભગવાન બુદ્ધે થોડાક સ્ટ્રોંગ દેખાશે, ઠીક, અને સુંદરતા આપવાનો પ્રયત્ન કરવામાં આવશે, સારા એવા કપડાં ડિઝાઇન દેખાડવામાં આવશે, ઠીક. આની ઉપર આપણે આગળ ડિટેલમાં ચર્ચા કરશું આર્ટ એન્ડ કલ્ચરની અંદર, ઠીક, કે કઈ રીતના મૂર્તિઓ બનતી, પણ અહીંયા શોર્ટમાં સમજાવ્યું, ઠીક. પેલી સમજતા ગાંધાર શૈલી વિકસિત થશે. ગાંધાર એટલે કે ઉત્તર પશ્ચિમ ભારતીય એરિયાની અંદર જ્યાં ગ્રીક પ્રભાવ આપણે વધુ જોવા મળે છે. એક પોઈન્ટ ખાલી યાદ રાખજો કે સાકાલ, ઠીક, મિનાન્ડર્સની રાજધાની હતી. મિનાન્ડર્સની રાજધાની ક્યાં હતી? સાકાલ. સાકાલ એટલે કે આજનું પાકિસ્તાનની અંદર સિયાલકોટ નામની જગ્યા છે, ઠીક છે. પેશાવરની આસપાસ તમને જોશો તો સિયાલકોટ નામની જગ્યા છે. તો સાકાલ એમની રાજધાની હતી. આઈડિયા આવે છે? ઠીક છે. તો ઇન્ડો ગ્રીક પાસેથી આપણે ઘણું બધું જાણવાનું શીખવા મળ્યું હતું, ઠીક છે, એવું હિસ્ટોરિયનો લખે છે, ઠીક છે. જેમ કે એક પોઈન્ટ એ બી છે કે ઇન્ડો ગ્રીકને લીધે આપણે જ્યોતિષ ફળ જાણવા મળ્યું. જ્યોતિષ ફળનું શું મળ્યું? આપણે જ્ઞાન મળ્યું. આઈડિયા આવે છે? બીજું છે કે ભાઈ જે આ નાટકો જે છે, નાટકો, ઠીક, તો નાટકો જે કરવાની જે સ્ટાઇલ છે, ઠીક, એ પણ આપણે જાણવા મળે છે, જેને આપણે યવનિકા કહીએ છીએ. શું કહીએ છીએ? યવનિકા. જે મુખટો જે આવે ને નાટકની અંદર કોઈ મુખટો પહેરે, ઠીક, તો એને આપણે યવનિકા કહીએ, ઠીક. તો આપણે અહીંથી શું જાણવા મળે છે? તો ભાઈ નાટકો, ઠીક, અને ફળ જ્યોતિષ, ઠીક, જ્યોતિષ ફળ કે ફળ જ્યોતિષ, ઠીક, એટલે કે ભાઈ નક્ષત્રની બધું જોવાનું, રાશિ જોવાનું, ઠીક, તો આપણે અહીંથી જાણવા મળે છે. ચાલો, હવે ધ્યાનથી સમજો કે આગળ શું થાય છે. જે ઇન્ડો ગ્રીક અહીંયા બેઠા હતા, ઠીક, તેની સાથે શું થાય છે કે આગળ આપણે ચર્ચા કરીએ, ઠીક.
તો શું થાય છે કે આપણે ચર્ચા કરી આગળ કે ભાઈ જ્યારે ઇન્ડો ગ્રીક પાવરમાં હતા ત્યારે સેન્ટ્રલ એશિયાની અંદર એક શક નામના જનજાતિના લોકો ધીરે ધીરે યુચીના દબાણના લીધે દક્ષિણ તરફ આવે છે. કઈ બાજુ આવે છે? દક્ષિણ તરફ. તો આ સમયે શું થાય છે કે અહીંયા જે સેલ્યુસિડ સામ્રાજ્ય હતું ત્યાં એક પાર્થિયન સામ્રાજ્ય આવી ગયું. ઠીક છે. તો શકની બે બ્રાન્ચ, એક બ્રાન્ચ પાર્થિયન બાજુ લડવા માટે ગઈ અને એક બ્રાન્ચ કઈ બાજુ આવશે? ઇન્ડો ગ્રીકને લડવા માટે. કોની બાજુ આવી? ઇન્ડો ગ્રીકની સામે લડવા માટે આવી. આઈડિયા આવે છે? ઠીક છે. તો ભારતની અંદર શું થશે કે ભાઈ ઇન્ડો ગ્રીકને હટાવીને ધીરે ધીરે શક લોકો પાવરમાં આવે છે. ઠીક છે. અને શકની અંદર પણ બે બ્રાન્ચ હતી, પૂર્વી શક અને પશ્ચિમી શક. ઠીક છે. શોર્ટમાં હું સમજાવું છું. ઠીક છે. આપણે કોઈ ડિટેલમાં જવાની જરૂર નથી. ઠીક છે. ભારતની અંદર શકની સ્થાપના કરવા વાળા પૂર્વી શક હતા. એના જે શાસકનું નામ હતું મો, અથવા તો ક્યાંક લીખવું હશે મોસ. ઠીક છે. જે મિલેન્ડર્સ છે, એના છોકરાને હરાવીને મોસ નામનો જે વ્યક્તિ જે છે એ ભારતની ઉત્તર પશ્ચિમ પ્રાંતની અંદર શક સામ્રાજ્યની સ્થાપના કરે છે. નાનું અમતું શક સામ્રાજ્ય. આ સમયમાં મિનાન્ડર્સના છોકરાનું નામ હતું એપોડોલસ અને એના છોકરાનું નામ હતું સ્ટ્રેટો. ઠીક છે. તો જે સ્ટ્રેટો હતો કોણ હતો? યુનાની, મતલબ કે ઇન્ડો ગ્રીક. એને હરાવીને મોગ શું કરે છે કે ઉત્તર પશ્ચિમ ભારતની અંદર કબજો કરે છે અને આજના પાકિસ્તાન અને ઈરાનની જે બોર્ડર છે, ઠીક છે, થોડીક અફઘાનિસ્તાનની બોર્ડર, ઠીક છે, અહીંયા ક્યાંક દેખાશે, લખવું નથી. તો આ જે ક્ષેત્ર જે છે, ઠીક, ત્યાં એક નવા શહેરની સ્થાપના કરે છે, સકિસ્તાન. ક્યાં આવેલું છે? ઈરાન પાકિસ્તાનની બોર્ડર ઉપર. ઠીક. પણ આગળ જતા શું થશે કે આ બંને શકો વચ્ચે સંઘર્ષ થશે. એમાં એક પશ્ચિમી શક હતો, શાસક, એનું નામ હતું એજસ. એ શું કરશે કે પૂર્વી શકોને હરાવીને એની જે કેપિટલ હતી સકિસ્તાન, એની ઉપર કરી લેશે કબજો. કોણ કરી લેશે? એજસ. અને પશ્ચિમી ક્ષત્રપનો દબદબો થઈ જશે ભારતની અંદર. કોનો દબદબો થઈ જશે? પશ્ચિમી ક્ષત્રપનો. અને આની આગળ જતા 5 બ્રાન્ચ પડશે. કેટલી બ્રાન્ચ પડશે? 5 બ્રાન્ચ. તે 5 બ્રાન્ચને કોઈ યાદ રાખવાની જરૂર નથી. એકની બ્રાન્ચ હતી મથુરા આજુબાજુ, એકની અફઘાનિસ્તાન બાજુ હતી, ઠીક, એકની આપણા ગુજરાતની આજુબાજુ હતી, ઠીક, એક હતું મથુરાની આજુબાજુ, ઠીક. તો અહીંયા 5-5ની કોઈ જાણકારી આપણે જાણવાની જરૂર છે નહીં. બસ ખાલી એટલું જાણવાની જરૂર છે કે આના સમયમાં શું થાય છે કે ઈસવીસન પૂર્વ 56માં, ઠીક, ઈસવીસન પૂર્વ 56ની અંદર શકો આક્રમણ કરે છે ઉજ્જૈન ઉપર. ક્યાં આક્રમણ કરે છે? ઉજ્જૈન ઉપર. અને એ સમયના ઉજ્જૈનના શાસકે આ શકોને હરાવ્યા હતા અને એને વિક્રમાદિત્યની ઉપાધિ ધારણ કરી હતી. ક્યાંનો રાજા હતો? ઉજ્જૈનનો રાજા હતો. હવે ધ્યાનથી સમજો કે કોઈ પણ ગ્રંથની અંદર આ રાજા કોણ છે એની માહિતી નથી. દંતકથાઓમાં લખ્યો હશે, પણ દંતકથા કોઈ ઇતિહાસ નથી. ઠીક. તો ઉજ્જૈનનો જે રાજા હતો એને શકોને હરાવ્યા. કોને હરાવ્યા? શકોને હરાવ્યા. ઠીક. અને ઉપાધિ ધારણ કરે છે કઈ? વિક્રમાદિત્યની. ઠીક. અને અહીંથી જ આપણે વિક્રમ સંવતની શરૂઆત થઈ. કેની શરૂઆત થઈ? વિક્રમ સંવતની શરૂઆત. સમજ પડી? તો વિક્રમ સંવતની શરૂઆત ઈસવીસન પૂર્વ 56ની અંદર ઉજ્જૈનને શાસકે કરી હતી. એ શાસકનું નામ નથી ખબર આપને, પણ એને ઉપાધિ ધારણ કરી. તેનું ઉપાધિ નામ હતી વિક્રમાદિત્ય. તો આગળ જેટલા બી શાસકો થઈ જાય છે એ બધા વિક્રમાદિત્યની ઉપાધિ ધારણ કરશે. સમજ પડી? પણ ધ્યાન રાખજો, મોટા ભાગની બુકોની અંદર જે ક્લાસની બુકો આવે છે, ઠીક છે, ઓફિશિયલી કોઈ ગ્રંથ હિસ્ટોરિયનની નહીં, તો એની અંદર લખ્યું હશે કે વિક્રમાદિત્ય એટલે કે ચંદ્રગુપ્ત દ્વિતીય. હવે ચંદ્રગુપ્ત દ્વિતીયને જન્મ કરવાના હજી 400 વર્ષ બાકી છે. તો 400 વર્ષ પહેલા ઈસવીસન પૂર્વ 56માં થોડી સંવત ચાલુ કરીને જાય વિક્રમાદિત્ય. તો એ વિક્રમાદિત્ય એટલે કે ચંદ્રગુપ્ત દ્વિતીય અલગ છે, ગુપ્ત વંશનો રાજા, અને આ વિક્રમાદિત્ય અલગ છે. ઠીક. પણ આ રાજા કોણ હતો એની પાસે આપણી પાસે એની માહિતી નથી. આઈડિયા આવે છે?
ठीक है। चलो, तो ईस्वीसन पूर्व 56 ની અંદર વિક્રમ સંવતની શરૂઆત કરી, ठीक है, ઉજ્જૈનના શાસકે કરી હતી, ठीक है। હવે અહીંયા જે મહત્વપૂર્ણ જે 5 બ્રાન્ચ હતી એમાંની એક બ્રાન્ચ હતી જે ગુજરાતમાં હતી અને એને આપણે કહીએ છીએ પશ્ચિમી ક્ષત્રપ। શું કહીએ છીએ? પશ્ચિમી ક્ષત્રપ। ठीक है, ક્ષત્રપનો મતલબ થાય છે પ્રાંત। શું મતલબ થાય છે? પ્રાંત। આઈડિયા આવે છે? તો ગુજરાતની અંદર જે પશ્ચિમી ક્ષત્રપ શાસન કરતા હતા એમાં 2 વંશ હતા, ठीक है। હવે એક્ઝેક્ટલી તારીખમાં આપણે પડવાની નથી કારણ કે હિસ્ટોરિયનની વધારે નથી ખબર, પણ પ્રથમ સદી આસપાસ, ठीक है, ક્યારે? પ્રથમ સદીની શરૂઆતમાં, ठीक है, અહીંયા એક વંશની સ્થાપના થઈ છે જેનું નામ હતું ક્ષહરાત વંશ। કયો વંશ હતો? ક્ષહરાત વંશ। અને એનો સ્થાપક હતો ભૂમક। કોણ હતો? ભૂમક, ठीक है। અને આગળ જતા ભૂમકના મૃત્યુ પછી આનો પુત્ર નાહપાણ, ठीक है, પાવરમાં આવે છે। કોણ આવે છે? નાહપાણ। હવે એક્ઝેક્ટલી આનો પુત્ર હતો કે નહોતો એ આપણે એક્ઝેક્ટલી ખબર નથી, પણ આપણે નાહપાણના ભૂમકના બેના સિક્કા જોવા મળે છે, ठीक है। હવે બંને વચ્ચે શું સંબંધ છે આપણને એક્ઝેક્ટલી ખબર નથી। તો નાહપાણ જ્યારે પાવરમાં હોય છે, ठीक है, ત્યારે થઈ છે એવું કે આ રીતના જોઈએ તો આ ગુજરાત છે, ठीक है। તો અહીંયા 7 વાહન શાસકો હતા। કોણ હતા? 7 વાહન શાસકો, ठीक है। અને ધ્યાનથી સમજજો કે બંને વચ્ચે અમુક પોર્ટ માટે લડાઈ થતી હતી, જેમ કે ગુજરાતની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ પોર્ટ હતું ભૃગુ કચ્છ, બીજો તો અહીંયા કલ્યાણ, થાણે પાસે કલ્યાણ આજનું, ठीक है। પછી એક હતું સોપારા। તો આ ત્રણેય પોર્ટ માટે વ્યાપાર ઉપર નિયંત્રણ સ્થાપવા માટે સાતવાહન અને પશ્ચિમી ક્ષત્રપ વચ્ચે શું થશે? અહીંયા સંઘર્ષ। શું જોવા મળે છે? સંઘર્ષ। પડી સમજ? હે ના? ठीक है। તો આ બંને વચ્ચે જે સંઘર્ષ છે એના આગળ હું ચર્ચા કરીશ, કારણ કે સાતવાહન શાસક સતકર્ણીના મૃત્યુ પછી નમાલા શાસકો આવ્યા અને આ નમાલા શાસકોના ફાયદો ઉઠાવીને નાહપાણ શું કરે છે કે સાતવાહનોના ઘણા બધા એરિયા સુધી, મતલબ કે નાસિક સુધી ભાઈ કબજો કરી લેશે। ક્યાં સુધી કબજો કરી લેશે? નાસિક સુધી, ठीक है। પણ આગળ જતા જ્યારે ગૌતમી પુત્ર સતકર્ણી નામનો શાસક આવે છે, સાતવાહન શાસક, જે નાહપાણને હરાવે છે, એના લીધે શું થાય છે કે ઉત્તર ભારતની અંદર ત્યાં સુધીમાં કુષાણ લોકો આવી ગયા હોય છે। કોણ આવી ગયા હોય છે? કુષાણ। તો કુષાણ શાસક શું કરે છે કે નાહપાણને હટાવીને એક નવા વંશની સ્થાપના કરે છે, એ પણ શક વંશ જ હતા, ठीक है। અને એનું નામ હતું કારદામક વંશ। કયો વંશ હતો? કારદામક વંશ, ठीक है। અને જેનો સ્થાપક હતો એનું નામ હતું ચસ્ટન। શું નામ હતું? ચસ્ટન, ठीक है। તો ઘણા હિસ્ટોરિયનનું માનવું છે કે ચસ્ટન જ્યારે પાવરમાં આવ્યો એ સમય હતો ઈસવીસન 78, ठीक है। અને આ એ જ સમય છે કે એને આપણે માનીએ છીએ કે ઈસવીસન 78 ની અંદર કુષાણ રાજા પણ પાવરમાં આવે છે। કોણ આવે છે? કુષાણ રાજા। તો એક બાજુ કુષાણ રાજા, એની અંડરમાં આ લોકો કામ કરતા હતા। કોણ? ક્ષહરાત લોકો, સોરી, કારદામક વંશ, ક્ષત્રપ લોકો, ठीक है। તો એક સાથે આ લોકો રાજા કહે છે, ठीक है, આ ઉપાધિ ધારણ કરશે મહાક્ષત્રપની। પેલી બાજુ જે કુષાણ જ્યાંની ઉપર શાસન કરે છે એ આનાથી મોટી ઉપાધિ ધારણ કરશે, મહારાજ અધિરાજા, ठीक है, કે રાજાઓનો રાજા। ખેર એની ચર્ચા આપણે આગળ કરશું। તો અહીંયા ચસ્ટન પાવરમાં આવે છે। હવે ચસ્ટન પાવરમાં હતો, સાથે સાથે એનો છોકરો પાવરમાં હતો, ठीक है। અહીંયા ડ્યુઅલ ગવર્નરશીપ જોવા મળે છે। આપણે શું જોવા મળે છે? ડ્યુઅલ ગવર્નરશીપ, મતલબ કે એક સાથે બે લોકોનું શાસન। પડી સમજ? તો આપણે અહીંયા શું જોવા મળે છે? ડ્યુઅલ ગવર્નરશીપ, ठीक है। એક્ઝામ્પલ છે કે ભાઈ ચસ્ટનના સમય વખતે જયદામન પાવરમાં હતો, પણ આગળ જતા શું થાય કે જયદેવનની મૃત્યુ થઈ જાય તો જયદામનનો છોકરો જેનું નામ છે રુદ્રદામન કે રુદ્રદામા એ પાવરમાં આવશે। તો દાદા અને પૌત્ર બંને એક સાથે પાવરમાં હતા। આઈડિયા છે? આની આપણે માહિતી ક્યાંથી મળે છે? તો કન્હેરીના અભિલેખમાંથી, છે મહારાષ્ટ્રની અંદર એક જગ્યા છે કન્હેરી, ત્યાંના અભિલેખમાંથી માહિતી મળે છે, ઠીક। ઉપર જતા જે કનિષ્ક જેના મથુરા ના અભિલેખમાંથી પણ માહિતી મળે છે કે એક સાથે બંને લોકોના શાસન હતા। આઈડિયા આવે છે?
હા है ना, ठीक है। तो પશ્ચિમી ક્ષત્રપની અંદર ક્ષૌરાત વંશ પહેલા આવ્યો, જેનો સ્થાપક હતો ભૌમક, એના પછી નાપા, આગળ જતા કારદામક વંશ, જેનો સ્થાપક હતો ચષ્ટન, પછી જયદામન, એના પછી રુદ્રદામન. હવે રુદ્રદામન વધારે ફેમસ છે, એનું કારણ છે કે ફરીથી આ જે સાતવાનો છે એને હરાવવાનો પ્રયત્ન કરશે, ઠીક છે. અને ભાઈએ ભારતની અંદર પ્રથમવાર કોઈ સંસ્કૃત ભાષામાં અભિલેખ બનાવેલો, ઠીક છે. અહીંયા તમે જોઈ શકો છો, ઠીક છે, જુનાગઢનો જે અભિલેખ છે, જે ઓલરેડી લખાણો હતો કોના દ્વારા? અશોક દ્વારા. હવે ધ્યાનથી સમજજો, ઠીક છે. હું તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરું કે આ રીતના એક પથ્થર હતો મોટો, અહીંયા અશોકે પોતાના આદેશો લખાવેલા હતા, ઠીક છે. તો એની બાજુમાં, મતલબ કે પથ્થરની અંદર જ તે બાજુની જગ્યામાં, ઠીક છે, રુદ્રદામાં પ્રથમવાર સંસ્કૃતની અંદર એક મોટો લેખ લખાવે છે, તે 14 લીટીનો લેખ છે. એની અંદર લખવામાં આવ્યું છે કે ભાઈ અહીંનું અંદર એક જે તળાવ હતો, સુદર્શન તળાવ, ઠીક છે, એ તૂટી ગયો. તો બધા લોકો ના પાડતા હતા, છતાં પણ મેં મારા અધિકારીને કે પણ કીધું ને સુદર્શન તળાવને ફરીથી મેં બનાવડાવ્યું. આઈડિયા આવે છે, ઠીક છે. તો સુદર્શન તળાવને અહીંયા શું કરે છે ભાઈ? ફરીથી રિનોવેટ કરે છે, ઠીક છે. એવું લખ્યું છે ક્યાં? રુદ્રદામાના સંસ્કૃત અભિલેખની અંદર. તો ભારતનો કોઈ પણ મોટો પ્રથમ કોઈ અભિલેખ થયો તો એ કયો છે? રુદ્રદામાનો જુનાગઢનો અભિલેખ, જે અશોકનો અભિલેખ અને જુનાગઢનો અભિલેખ બંને સાથે સાથે જ છે, બાજુ બાજુમાં જ છે, કોઈ અલગ નથી. આઈડિયા આવે છે? બીજું કે ભાઈ એના જે સિક્કા તમે જોઈ શકો છો, તો રુદ્રદામા છે, ઠીક, એના સિક્કાની અંદર તમને અહીંયા સૂર્ય જોવા મળે છે, ઠીક, અને આ રીતના કોઈ પર્વત જેવી કોઈ આકૃતિ જોવા મળે છે, ઠીક, અને અહીંયા ચાંદા જેવી કોઈ આકૃતિ જોવા મળે છે, ઠીક. સિક્કા શાસ્ત્રની અંદર આને તગમા કહેવાય છે. શું કહેવાય છે? તગમા, ઠીક છે. મતલબ કે ઘણા લોકોનું માનવું છે કે શિવલિંગ હશે, ઠીક છે. તો ઘણા લોકો કહે છે કે નહીં, બે પર્વત વચ્ચેથી સૂર્ય નીકળે છે, નદી નીકળે છે, એ ટાઈપનું ઘણા લોકોનું માનવું છે, ઠીક છે. પણ કે સિક્કા જોવા મળે છે, અને મોસ્ટ ઓફલી સિક્કા ચાંદીના હતા. આઈડિયા આવે છે, ઠીક છે. બહુ ડિટેલમાં જવાની જરૂર નથી, આગળ જતાં એનો રુદ્રસિંહમાં એનો છોકરો ની બધા આવે છે, ઠીક છે. તો અહીંયા આપણે વાત કરી શક લોકોની, ઠીક છે. શકનું બીજું નામ છે સિથિયન્સ. યુનાની ભાષામાં આપણે એને શું કહીએ છીએ? સિથિયન્સ કહીએ છીએ, ઠીક છે. તો શકની અંદર બે શક હતા. પૂર્વી શક, જેનો શાસક હતો મોસ અથવા તો મોગ, સ્ટાર્ટિંગ એ કરે છે. આગળ જતાં શું થાય છે કે પશ્ચિમી શક, ઠીક, એ કબજો કરી લે છે, જેનું નામ હતું એજસ. આગળ જતાની 5 બ્રાન્ચ પડે છે, એમાંની એક બ્રાન્ચ આક્રમણ કરે છે ઉજ્જૈનમાં, જ્યાં હારી જાય છે, ત્યાંથી વિક્રમ સંવતની શરૂઆત થઈ. એમાંની એક બ્રાન્ચ આપણા ગુજરાતમાં શાસન કરે છે, ઠીક, જેને આપણે કીધું પશ્ચિમી ક્ષત્રપ. અને એમાંય પાછા 2 વંશ થઈ ગયા, ક્ષૌરાત વંશ અને કારદામક વંશ. પેઢી સમજ, ઠીક છે. ચલો હવે આગળ જોઈએ ઇન્ડો પાર્થિયન. કોને જોઈએ? ઇન્ડો પાર્થિયન, ઠીક છે. ધ્યાનથી સમજો. તો ભાઈ અહીંયા જે ઈરાનનું જે ક્ષેત્ર છે, ઈરાન અને ઈરાક વાળું ક્ષેત્ર, તો ત્યાં એક સમયે જે સેલ્યુસિડ સામ્રાજ્ય હતું એને હટાવીને ત્યાં પાર્થિયન સામ્રાજ્ય આવ્યું. કયું સામ્રાજ્ય આવ્યું? પાર્થિયન, ઠીક છે. પાર્થિયન સામ્રાજ્યની અંદર એ થાય છે એવું કે એનો એક અધિકારી હતો, એણે વિદ્રોહ કરીને પોતાનું એક નવું ક્ષેત્ર સ્થાપના કરી આ સાઈડ, ઠીક છે. જે સકિસ્તાન વાળું જે ક્ષેત્ર છે, આગળ જતા એની ઉપર કબજો કર્યો. કોની ઉપર? સકિસ્તાન ઉપર. સકિસ્તાન એટલે કે ઈરાન અને પાકિસ્તાનની બોર્ડર, ઠીક છે. અને આ જે અધિકારી હતો એનું નામ હતું ગોન્ડો ફર્નિશ. એનું નામ હતું ગોન્ડો ફર્નિશ. ગોન્ડો ફર્નિશ નામનો અધિકારી શું કરે છે કે પોતે પાર્થિયનમાંથી અલગ થઈ જાય છે અને સકિસ્તાન ઉપર કબજો કરે છે. અને આગળ જતા જે ઉત્તર ક્ષેત્રની અંદર જે શક લોકો હતા, ઠીક છે, આ શક લોકોને હરાવે છે અને છેક તક્ષશિલા સુધી પહોંચી જાય છે, અહીંયા સુધી, તક્ષશિલા સુધી, અને પોતાની રાજધાનીને તક્ષશિલા બનાવે છે. કઈ રાજધાની બનાવે છે? પોતાની તક્ષશિલા. તો તક્ષશિલા સુધી પહોંચી જાય છે. કોણ? ગોન્ડો ફર્નિશ, ઠીક છે.
જેને આપણે કહીએ છીએ ઇન્ડો પાર્થિયન. શું કહીએ છીએ? ઇન્ડો પાર્થિયન. પાર્થિયનમાંથી નીકળેલા છે તો પાર્થિયન નહીં કહીએ આપણે, શું કહેશું એને? ઇન્ડો પાર્થિયન, કે જેનો ભારત ઉપર કબજો હતો. અને ભારતીય ગ્રંથોની અંદર એનું નામ લખેલું છે પહલવ. શું નામ લખેલું છે? પહલવ. ઠીક છે, અહીંયા કન્ફ્યુઝ ના કરતા, પલ્લવ અલગ છે અને પહલવ અલગ છે. આ પહલવ જે નોર્થ ઇન્ડિયામાં જે વિદેશી હતા, ઠીક છે, જે મૂળ ઈરાનના હતો, ઠીક છે, અને એના પછી આપણે જે જોશું, ઠીક છે, દક્ષિણ ભારતની અંદર પલ્લવ ડાયનેસ્ટી, તો એ અલગ ડાયનેસ્ટી છે. આઈડિયા છે? તો ગોંડો ફર્નિસ એનો સ્થાપક હતો, ઠીક છે, પણ આગળ જતા શું થશે કે આના વંશજો એટલા પાવરફુલ નમાલા નીકળ્યા, ઠીક છે, મતલબ કે શાસન સંભાળી ના શક્યા. તો ગોંડો ફર્નિસના મૃત્યુ પછી એના છોકરા શાસનમાં આવે છે, પણ આગળ જતા યુચી વંશના લોકો એને હરાઈ દેશે. ઠીક. અને ગોંડો ફર્નિસને જાણવા માટેનો એક જે અભિલેખ આપણે પાકિસ્તાનમાંથી મળે છે, એનું નામ છે તખ્ત એ બહી. ઠીક છે, અભિલેખ છે તખ્ત એ બહી અભિલેખ. ઠીક. ત્યાંથી આપણે ગોંડો ફર્નિસની માહિતી મળે છે. જ્યાં સુધી આ અભિલેખ નહોતો મળ્યો ત્યાં સુધી આપણે કોઈ ઇન્ડો પાર્થિયન નામના શાસકને જાણતા જ નહોતા. ઠીક છે, તો જ્યારે આ અભિલેખ મળ્યો છે ત્યારથી આપણે ખબર પડી કે શકો પછી થોડા ટાઈમ માટે ઇન્ડો પાર્થિયન નામનો વ્યક્તિ પણ પાવરમાં આવે છે. ઠીક છે, અને એનો સ્થાપક હતો ગોંડો ફર્નિસ. ઠીક છે. હવે થશે એવું કે આગળ આપણે ચર્ચા કરી કે ધીરે ધીરે જ્યાં ઉપરથી યુચી વંશ હતો, ઠીક છે, યુચી જાતિ, એ ધીરે ધીરે દક્ષિણ તરફ આવતી હતી. ઠીક છે, તો આગળ જતા શું થશે કે આ જે યુચી જાતિ છે, ઠીક છે, ધ્યાનથી સમજજો, યુચી જાતિ એ મૂળ ક્યાંની હતી? પશ્ચિમી ચીનની. ઠીક. ધીરે ધીરે શું કરે છે કે મધ્ય એશિયા ઉપર કબજો કરે છે, શકોને મારી મારીને ભગાડે છે. ઠીક. અને થોડા એવા નોર્થ બેક્ટેરિયાની અંદર હજી બી ઇન્ડો ગ્રીક વંશજો હતા. ઠીક. તો ઇન્ડો ગ્રીકને હરાવે છે. ઠીક. અને ઇન્ડો ગ્રીકને હરાવવા પાછળ આ યુચીની અંદર આગળ જતા અલગ અલગ 4 વંશો આવશે. કેટલા વંશો આવશે? 4 વંશ. એમાંનો એક વંશ હતો, એનું નામ હતું ક્વિંગશાંગ. કયો વંશ હતો? ક્વિંગશાંગ. આઈડિયા આવે? નામથી નથી ખબર પડી કે ક્વિંગશાંગ એટલે ચાઇનીઝ છે નામ. ઠીક છે. અને આગળ જતા એને ઇન્ડો ગ્રીક, ઠીક છે, યુનાની ભાષામાં કીધા આપણે એને કુષાણ. શું કીધા? કુષાણ. ઠીક છે. નવીન વાત તો એ છે કે આપણા મહાભારત અને પુરાણોની અંદર, કે પુરાણોમાં તો છે, પણ મહાભારત અને રામાયણની અંદર આ બંનેનો ઉલ્લેખ છે. ઠીક. તો રામાયણની અંદર એને તુષાર કીધું છે. ઠીક. અને મહાભારતમાં એને તુખાર નામના શબ્દનો ઉપયોગ કરેલો છે. ઠીક. તો ઓરિજિનલ નામ છે ક્વિંગશાંગ. ઠીક. જે કઈ જાતિના હતા? યુચી જાતિના હતા. ઠીક. અને આનો જે સ્થાપક છે કે જેને આગળ જતા બેક્ટેરિયા ઉપર કબજો કરીને ગોંડો ફર્નિસના વંશજોને હરાવ્યા અને ભારતની અંદર પહેલી વાર રાજ્યની સ્થાપના કરી, એનું નામ છે કઝુલા કડફિસસ. ઠીક છે. શું નામ છે એનું? કઝુલા કડફિસસ, કે જેણે ઉત્તર પશ્ચિમ ભારત ઉપર કબજો કર્યો. ઠીક છે. અને કાબુલ વેલી એટલે કાબુલ ઘાટીના એરિયામાં કબજો કર્યો અને શક અને પાર્થિયનોને હરાવ્યા. આગળ જતા જો ગ્રીક, ઇન્ડો ગ્રીક હતા થોડા અમથા ક્ષેત્રોની અંદર, એ ઇન્ડો ગ્રીકને હરાવ્યા. કોને? કઝુલા કડફિસસે. ઠીક છે. આગળ જતા એનો છોકરો પાવરમાં આવે છે. ઠીક છે. આ એનો સિક્કો છે કઝુલા કડફિસસનો, તમે જોઈ શકો છો. ઠીક છે. એની અંદર તમને ચાઇનીઝ ગોળે જોવા મળે છે. ઠીક. આના સિક્કાની અંદર આપણે ઈરાનિયન ગોળે જોવા મળે છે, કારણ કે બધાનું પ્રભુત્વ હતું આ વંશ ઉપર. આગળ જતા એનો છોકરો આવે છે જેનું નામ છે વીમા તખ્તો. શું નામ છે? વીમા તખ્તો. ઠીક છે. ઘણી બધી બુકની અંદર આનું નામ લખ્યું જ નથી. ઠીક છે. જેમ કે હું એક્ઝામ્પલ આપું, ગ્રંથ નિર્માણ બોર્ડમાં આનું નામ નથી લખ્યું. એનું કારણ છે કે ગ્રંથ નિર્માણ બોર્ડની જે પુસ્તક છે, ઠીક છે, હરિલાલ શાસ્ત્રીની, એ લખાણી છે 1980 આજુબાજુ. તો ત્યાં સુધીમાં આ ભાઈ વિશે હજી શોધ થઈ જ નહોતી. ઠીક છે. પણ આગળ જતાં આપણે એક અભિલેખ મળે છે, રબાતક અભિલેખ. ઠીક છે. તો એની અંદરથી અને આપણે ઘણા બધા સિક્કા મળે છે. તો ત્યાંથી માહિતી મળે છે કે કઝુલા કડફિસસ પછી એનો છોકરો, ઠીક છે, પાવરમાં આવે છે, એનું નામ હતું વીમા તખ્તો.
શું નામ હતું? વીમા તખ્તો. અને આ બધા એના સિક્કા છે. ઠીક, એક બાજુ ભાઈનું મોઢું છે, બીજી બાજુ ઘોડા ઉપર બેસીને ક્યાંક જાય છે. ઠીક, તો વીમા તખ્તો પાવરમાં આવે છે. અને આ વીમા તખ્તોએ શું કર્યું હતું કે આગળ જતા તક્ષશિલા, ઠીક, મતલબ કે ગાંધાર ક્ષેત્ર સુધી કબજો કર્યો હતો. આઈડિયા આવે છે? આગળ જતા વીમા તખ્તોનો જે છોકરો છે એનું નામ છે વીમા કડફિસસ. વીમા કડફિસસ પાવરમાં આવે છે અને ભાઈ પોતાની જે રાજ્ય છે એને છેક સતલજ નદી સુધી પહોંચાડે છે. ક્યાં સુધી પહોંચાડ્યું છે? સતલજ નદી સુધી પોતાના સામ્રાજ્યને પ્રસારિત કર્યું હતું. કોણે? વીમા કડફિસસે. તો એની પહેલા કોણ હતું? વીમા તખ્તો. અને સ્થાપક કોણ હતો? કઝુલા કડફિસસ. ઠીક, તો વીમા કડફિસસ જે સતલજ સુધી પહોંચાડે છે. ઠીક, આ એનો સિક્કો છે. ઠીક, એક બાજુ તમે જોઈ શકો છો કે ભાઈ ઊભો છે. ઠીક, બીજી બાજુ એ એક ઊંટ સોરી એક બળદ ઉપર કોઈ વ્યક્તિ બેઠું છે. ઠીક, ધ્યાનથી સમજો શું દેખાય છે તમને. હું આ ફોટોને થોડુંક ઝૂમ કરીને દેખાડું તમને એટલે આઈડિયા આવે. ઠીક, અહીંયા તમે જુઓ તો ઓમ લખેલું છે. શું લખેલું છે? ઓમ. દેખાય છે આ રીતના ઓમ લખેલું છે. ઠીક, અને ઓબ્વિયસલી તો આ કોણ હશે? તો ભાઈ આપણે કીધું કે આ શિવ છે. તમે અહીંયા હાથમાં જોઈ શકો છો, આ એમનો હાથ છે. અહીંયા આ રીતના ત્રિશુલ છે. ઠીક, અને નંદી ઉપર બેસીને જાય છે. કેની ઉપર બેસીને જાય છે? નંદી ઉપર બેસીને જાય છે. સમજો તમે? તો ભાઈ આ લોકો હતા ક્યાંના? મૂળ ચાઇનાના, પણ ધીરે ધીરે ઈરાન, મધ્ય એશિયા, ઠીક, ત્યાંથી ભારત સુધી પહોંચ્યા. તો એની ઉપર ઇન્ડો ગ્રીક, ઠીક, ભારતીય બધા દેવતાઓનું પ્રભુત્વ હતું. તો આ લોકોના ભગવાનની અંદર ભગવાન શિવ જોવા મળે છે આપને. કોણ જોવા મળે છે? ભગવાન શિવ. વિદેશી હોવા છતાંય ભગવાન શિવના ફોટા છે. પડી સમજ? હા ના? ઠીક, આગળ જતા વીમા કડફિસસ નો છોકરો આવશે જેનું નામ હતું કનિષ્ક. શું નામ હતું? કનિષ્ક. ઠીક, તો લેજેન્ડરી શાસક એવો કનિષ્ક. કોણ એવો? કનિષ્ક. ઠીક, આ એનો ફોટો છે. કનિષ્ક એવું કહેવાય છે કે આ કનિષ્કનો ફોટો છે. અને મથુરામાંથી એની આવી મૂર્તિ મળી છે. ઠીક, આ જે રીતના જે મૂર્તિ છે આપણી પાસે જોઈ શકો છો તમે. ઠીક, તો બૂટ પહેર્યા છે. ઠીક, ઘાઘરા ટાઈપનું પહેર્યું છે. તલવાર છે. ઠીક, અહીંયા તલવાર જોઈ શકો છો. અહીંયા મ્યાન જોઈ શકો છો. ઠીક, બાજીરાવના પિક્ચરની અંદર જે બાજીરાવ પહેરે છે ટાઈપનું છે. એવું જ સેમ ટુ સેમ આપણે જો અહીંયા સિક્કામાં જોવા મળે છે. ક્યાં જોવા મળે? સિક્કાની અંદર. ઠીક, અને આ રીતના એ લોકો કપડાં પહેરતા એ સમયની અંદર. તો બૂટ પહેરવાની પ્રથા એ સમયમાં હતી. સમજ પડી? અને આ મૂર્તિ આપણે ક્યાંથી મળી છે? મથુરામાંથી. તમે મથુરામાં જશો ને તો ત્યાંનું મ્યુઝિયમ છે. મ્યુઝિયમમાં જાજો તો તમને આ મૂર્તિ જોવા મળશે. ઠીક, અને મથુરા માટે આ લોકોએ શબ્દ યુઝ કર્યો છે દેવસ્થાન. કેવો યુઝ કર્યો છે? દેવસ્થાન. હવે દેવસ્થાન એટલે કે આપણે કેમ આપણા કોઈ માતાજી હોય કે આપણા જે કહે ને કે વંશજો છે, ઠીક, સુરાપુરા આપણે કહીએ. તો આ લોકોના સુરાપુરા એટલે કે દેવસ્થાન આ લોકો કહેતા. પોતાને દેવપુત્ર કહેતા. શું કહેતા? દેવપુત્ર. ઠીક, તો એવું કહેવાય છે કે ઘણી બધી મૂર્તિઓ મળી છે જેને આપણે દેવપુત્ર કહીએ છીએ મથુરામાંથી. ખેર, તો કનિષ્ક પાવરમાં આવે છે ઈસવીસન 78 આજુબાજુ. ઠીક, હા ના? હવે અહીંયા સૌથી મોટી ડિબેટ, ફરીથી એક ડિબેટ એ છે કે ઈસવીસન 78 ની અંદર એનો રાજ્યાભિષેક થયો અને શક સંવતની શરૂઆત થઈ. શક સંવતની શરૂઆત. ઠીક, ગ્રંથ નિર્માણ બોર્ડમાં અને બધે લખેલું છે. ઠીક, કે ડાઉટ છે. ખુદ ગ્રંથ નિર્માણ બોર્ડને ડાઉટ છે. તો ડાઉટ એ છે કે કનિષ્ક કુષાણ વંશનો હતો. અને કુષાણ વંશનો શાસક જ્યારે પાવરમાં આવે છે તો સંવતની શરૂઆત થાય તો કુષાણ નામ રાખવું જોઈએ હતું ને. તો અહીંયા શક નામ શું કામ રાખવું? અને શક તો ઓલરેડી ગુજરાતમાં રૂલ કરતા હતા. ઠીક, અને આ એ સમય છે કે જ્યારે ચસ્ટન પાવરમાં આવે છે. આઈડિયા આવે છે? તો અહીંયા હિસ્ટોરિયનના બે મત છે. એક મત એવું કહે છે કે ભાઈ કનિષ્કે શક સંવતની શરૂઆત કરી હતી. ઠીક, શકોને હરાવ્યા હતા અને શક સંવતની શરૂઆત કરી. ઠીક, આ થોડુંક નોનસેન્સ ટાઈપનું લાગે છે કારણ કે હું કોકને હરાવીને દુશ્મનના નામ ઉપર કંઈ ના ચાલુ કરું. બીજી બાજુ એક હિસ્ટોરિયન, અમુક હિસ્ટોરિયન એવું માનવું છે કે એકચ્યુઅલીમાં ચસ્ટને શક સંવતની શરૂઆત કરી હતી. કોને ચાલુ કરી હતી? ચસ્ટને શક સંવતની શરૂઆત કરી હતી. આઈડિયા આવે છે? પણ હજી સુધી આપણા જે નોર્મલી બુક છે જેમ કે તમારે જીસીઆરટી છે, એનસીઆરટી છે, એમાં લખ્યું હશે કે શક સંવતની શરૂઆત કુષાણે કરી છે, કનિષ્ક શાસક.
ઠીક છે, તો અત્યારે માની લેશું આપણે. પણ હિસ્ટોરિકલ એક ડિબેટ છે, ઠીક છે, ગ્રંથ નિર્માણ બોર્ડમાં પણ આ ડિબેટની ચર્ચા કરેલી છે કે કોણે કરી છે, ઠીક છે. ખેર આપણે એમાં ડિબેટમાં નથી વળતા, ઠીક છે. તો ભાઈ પાવરમાં આવે છે. ભાઈની 2 રાજધાની હતી, ઠીક છે. એક હતી પુરુષપુર અને એક હતી મથુરા. પુરુષપુર એટલે આજનું પેશાવર પાસેની આવેલી જગ્યા, અને એવું કહેવાય છે કે ત્યાં એને બહુ મોટો એક સ્તૂપ બનાવેલો. શું બનાવે છે? બહુ મોટો ભાઈ એક સ્તૂપ બનાવે છે, ઠીક છે. અને આ સ્તૂપનું નામ હતું ઉતુંગ સ્તૂપ. કયો સ્તૂપ બનાવે છે? ઉતુંગ સ્તૂપ, ઠીક છે, જેના પુરાવા મળે છે. અને આ સ્તૂપની શોધ કરી હતી એલેક્ઝાન્ડર કનિંગધમે, ઠીક છે, જે એસઆઈનો હેડ હતો ભારતની અંદર, ઠીક છે. બીજી રાજધાની હતી મથુરા, ઠીક છે. ચલો, બીજું એક માન્યતા એ છે કે ભાઈ આ બૌદ્ધ ધર્મનો અનુયાયી હતો. માટે એના દરબારની અંદર એક વ્યક્તિ બૌદ્ધ ચરિત્ર નામની પુસ્તક લખે છે, ઠીક, જેનું નામ હતું વાસુમિત્ર. અશ્વઘોષ, ઠીક, શું લખે છે? બૌદ્ધ ચરિત્ર, ઠીક. આ એ અશ્વઘોષ છે કે જે લખે છે સારીપુત્ર પ્રકરણ. શું લખે છે? સારીપુત્ર પ્રકરણ, ઠીક. અને આના ઉપાધ્યક્ષની સ્થાનની અંદર જ તે ચોથી બૌદ્ધ સભાનું આયોજન થયું હતું. ચોથી બૌદ્ધ સભાનું આયોજન થયું હતું કુંડલિન વન, કાશ્મીરમાં, ઠીક. ચોથી બૌદ્ધ સભાનું આયોજન થયું હતું ક્યાં? કુંડલિન વન, ઠીક, કાશ્મીરની અંદર થયું હતું. અહીંયા એક હિસ્ટોરિકલ ડિબેટ એ છે, ઠીક, કે ભાઈ આ બૌદ્ધ ધર્મને માનતો હતો કે નહોતો માનતો, ત્યાં જ ડાઉટ છે. એનું કારણ શું છે હું આગળ ચર્ચા કરીશ, ઠીક. ચલો, તો બૌદ્ધ ધર્મનો અનુયાયી હતો, ઠીક, આપણે એવું માની લેશું અત્યારે, ઠીક. અશ્વઘોષ એના દરબારી હતા, ઠીક. બીજું કે એના દરબારની અંદર ચરક સંહિતાના રચયિતા ચરક હતા, જેને શું લખ્યું છે? ચરક સંહિતા. ચરક સંહિતાની અંદર શું લખાણું છે? ઠીક, કે કઈ રીતના શરીરનું બંધારણ આવેલું છે, ઠીક. અલગ અલગ 8 પ્રકરણ આવેલા છે. એની અંદર વાત, પિત્ત અને કફ કઈ રીતના કામ કરે છે, ક્યારે બીમારી આવે છે, શું ખાવું શું ન ખાવું, ઠીક, બીમારીનો ઈલાજ ને બધું એમાં લખેલું છે ચરક સંહિતાની અંદર, ઠીક. આના સમયની અંદર આપણે જાણીએ છીએ કે મહાયાન સંપ્રદાય વિકસિત થાય છે. અને આ મહાયાન સંપ્રદાય કે જે મૂર્તિ પૂજાની વાત કરશે, ઠીક, થોડીક રિલેક્સ થવાની વાત કરશે, અને એક બોધિસત્વ આવશે, ઠીક. આની આપણે ચર્ચા ઓલરેડી બૌદ્ધ ધર્મ આપણે જે કરાવેલો છે લેક્ચરની અંદર કરેલી છે, ઠીક. બોધિસત્વ શું છે કે ભાઈ હું બુદ્ધ બનવા માંગુ છું, તમે બુદ્ધ બનવા માંગો છો, પણ મારી પાસે અનુભવ છે એટલે હું તમને પહેલા બનાવીશ, પછી હું બનીશ. એને કહેવાય બોધિસત્વ. એડી આવે છે. તો અહીંયા મહાયાન સંપ્રદાય વિકસિત થશે, ઠીક. અને મહાયાન સંપ્રદાય સંસ્કૃત ભાષાને પ્રમોટ કરશે. તો અહીંયાથી ભગવાન બુદ્ધની ઘણી બધી મૂર્તિઓ બનશે આપને, ઠીક. ઘણા બધા એવા એક્ઝામ્પલ મળે છે, ઠીક. બીજું એ છે કે ભાઈ નાગાર્જુન, નાગાર્જુન નામના બૌદ્ધ સંત થઈ ગયા, અને એને એક ફિલોસોફી આપી છે જેનું આપણે નામ આપ્યું છે શૂન્યવાદ. શું કહે છે? શૂન્યવાદ નામની ફિલોસોફી આપી છે, ઠીક. આપણે ફિલોસોફીમાં જવાની જરૂર નથી, ઠીક. શૂન્યવાદ એટલે કે ભાઈ આ દુનિયામાં કઈ છે નહીં, આ બધું પરમેનન્ટ નથી, આ બધું ટેમ્પરરી વસ્તુ છે અને નથી, એવું બધું છે, ઠીક. તો નાગાર્જુન નામના સંત થઈ ગયા, એ બી આના દરબારની અંદર હતા એવું કહેવામાં આવે છે, ઠીક. અને શૂન્યવાદની ફિલોસોફી આપી હતી, ઠીક. ચલો, બીજો એક પોઈન્ટ તમે યાદ રાખજો કે ભાઈ ભારતની અંદર સૌ પ્રથમ સોનાના સિક્કા જે બહાર પાડ્યા હતા એ કોણે પાડ્યા હતા? કુષાણોએ, ખાસ કરીને કનિષ્કની અંદર, ઠીક. હવે હું તમને સિક્કા દેખાડું છું, અને સિક્કાના આધારે તમે ડિસાઇડ કરી શકો છો કે ભાઈ બૌદ્ધ ધર્મને માનતો કે નહોતો માનતો, કારણ કે આના સિક્કાની અંદર આપણે
યુનાની દેવતા, ઠીક છે. બીજું કે આની અંદર આપણે ઈરાનિયન દેવતા, પર્શિયન ગોડ, ઠીક છે, જે જડુસ્ટિયન દેવતા હતા પારસી લોકોનો, ઠીક છે, એ જોવા મળે છે. બીજું કે અહીંયા આપણે સનાતન મતલબ કે ભારતના દેવતાઓ જેમ કે શિવ, ઠીક, ભગવાન બુદ્ધ બંને જોવા મળે છે. પડે છે સમજ? પણ ભગવાન બુદ્ધના જે સિક્કા મળે છે એ બહુ ઓછા મળે છે. સૌથી વધુ જે સિક્કા મળે છે યુનાની દેવતાઓના મળે છે અને ઈરાનિયન દેવતાના. સૌથી વધુ આપણે ઈરાનિયન દેવતાના જોવા મળે છે. અને આ સિક્કા ઉપર જે લખાણ છે એ લખાણ બધું ગ્રીક લિપિમાં છે. કઈ લિપિ છે? ગ્રીક લિપિ. ધ્યાન રાખજો. તો આ સમયની એ લોકોની મૂળ ભાષા પણ ગ્રીક હશે એવું આપણે કહી શકીએ, કારણ કે આ લોકોના સિક્કામાં તમે જો તો ગ્રીક લખ્યું છે. ઠીક છે. હવે સિક્કા ઉપર જોઈ શકો તમે, ઠીક છે, એક વ્યક્તિ છે જેના 4 હાથ છે, ઠીક છે, એક હાથમાં કઈ કળશ જેવું છે, બીજો હાથ આ રીતના કઈ નાચે છે, અને આ હાથની અંદર તમે જોઈ શકો છો ડમરું છે. શું દેખાય છે? ડમરું. ઓબ્વિયસલી ડમરું કોના પાસે હતું? ઠીક છે. અને અહીંયા બીજા હાથની અંદર તમે જોઈ શકો છો અહીંયા ત્રિશુલ દેખાશે તમને આ રીતના. સમજ પડી? શું દેખાય છે? ત્રિશુલ. ઠીક છે. બીજો જેવો સિક્કો છે, ઠીક છે, ત્યાં બળદ દેખાય છે. ફરીથી એક વ્યક્તિ જેના 4 હાથ છે, એકની અંદર ત્રિશુલ છે, એકની અંદર કઈ સાપ જેવું પકડ્યું છે. પડે છે સમજ? એવી રીતના ફરીથી એક સિક્કો છે, જોઈ શકો છો કે એક વ્યક્તિએ આ રીતના દંડધારી ઊભા છે. સમજ પડે છે? બીજું કે એની સમયની અંદર જે મથુરામાંથી જે આપણે ઘણી બધી મૂર્તિઓ મળી છે એની અંદર 3 માથાવાળા એક વ્યક્તિ મળ્યા છે. તમે જોઈ શકો છો. એક્ઝેક્ટલી આ ઓરિજિનલ ફોટો છે. ઓબ્વિયસલી આજથી ઘણા વર્ષો પહેલા છે તો ઝાંખો થઈ ગયો છે. એક હાથમાં તમે જોઈ શકો છો ત્રિશુલ છે, 4 હાથ છે, અને બાજુમાં કોઈ લોકો એને પગે લાગે છે આ રીતના. તો આ કોણ હોઈ શકે છે? ઠીક. અને અહીંયા જો એને ત્રીજી આંખ બી દેખાશે તમને. તો આ કોણ હતું? ભગવાન શિવ. એવી રીતના ઈરાનના દેવતાઓની બાજુમાં વચ્ચોવચ્ચ ઊભો છે કનિષ્ક. ઠીક છે. જો સેમ ટુ સેમ કપડા બૂટ પહેર્યા છે. આઈડિયા આવે છે? તો એના જે સિક્કા મળે છે મોટા ભાગના સિક્કા ઉપર આપને ઈરાનિયન દેવતાની સાથે સાથે ભગવાન શિવના સિક્કા પણ જોવા મળે છે. અને ભગવાન બુદ્ધના તો થોડાક જ સિક્કા જોવા મળે છે. ઠીક છે. પણ લેફ્ટિસ્ટ હિસ્ટોરિયનને માની લીધું કે નહીં એ બુદ્ધિસ્ટ હતો તો બુદ્ધિસ્ટ માની લીધું છે. તો ઓલ્ડ એનસીઆરટી છે કે ભાઈ જે લેફ્ટિસ્ટ લોકોએ લખેલી છે તે તેમાં બધી લખ્યું હશે કે બુદ્ધિસ્ટ હતો. પણ આજની તારીખમાં આપણી પાસે પ્રૂફ છે કે ભાઈ એના જે સિક્કા મળે છે તો મોટાભાગના ઈરાનિયન દેવતા છે. તો હવે કયો ધર્મ માનતો છે, ઠીક છે, એ તો હવે રામ જાણે. ઠીક છે. કયાક ટાઈમ ટ્રાવેલ મશીનો આવી જશે તો હું જઈશ જોવા અને જણાવીશ તમને. ચલો અહીંયા સુધી આઈડિયા આવ્યો. ઠીક છે. બીજો એક પોઈન્ટ હું તમને કહી દઉં કે ભાઈ આનું જે સામ્રાજ્ય હતું, ઠીક છે, એ ચલો તો આનું જે સામ્રાજ્ય હતું એ ખુરાસાન ઈરાનની અંદર જગ્યા આવેલી છે. ત્યાંથી લઈને નર્મદા, ઠીક છે, દક્ષિણ ભારતની અંદર એક નદી છે, ઠીક છે, વેનગંગા, ઠીક છે, મહારાષ્ટ્રની અંદર, ઠીક છે, ત્યાંથી લઈને અહીંયા ચંપા, કઈ જગ્યા છે? ચંપા, ઠીક છે, ત્યાંથી લઈને કાશ્મીર, અને ત્યાંથી લઈને અહીંયા પશ્ચિમી ચાઇનાની અંદર એક જગ્યા છે જિયાંગ. કઈ જગ્યા છે? જિયાંગ. ઠીક. અને અહીંયા એક નદી છે શીર દરિયા. ઠીક. તો અવડું મોટું સામ્રાજ્ય હતું. ઠીક. શીર દરિયા નદીથી લઈને જિયાંગ, ઠીક, કાશ્મીર, ચંપા, ઠીક, અને ખુરાસાન, ઠીક, જે ઈરાનની અંદર જગ્યા છે. અને આ એ જ જગ્યા છે કે જ્યાંથી એક રૂટ નીકળે છે જેનું નામ છે સિલ્ક રૂટ. ઠીક. તો કનિષ્કનો સિલ્ક રૂટ ઉપર એક કબજો હતો. ઠીક છે. તો સિલ્ક રૂટ ઉપર મતલબ કે રેશમ માર્ગ ઉપર ભાઈ કબજો કરીને બેઠો હતો. કોણ? કનિષ્ક. આઈડિયા આવે છે? ઠીક. તો આ પોઈન્ટને તમે યાદ રાખજો. ઠીક છે. અહીંયા આપણે લખ્યું છે સિક્કાઓ વિશે. સમજ પડી? ઠીક. હવે જો કનિષ્ક પછી ઘણા બધા શાસકો આવે છે. ઠીક. બધાને કોઈને યાદ રાખવાની જરૂર નથી. ઠીક. 1-2 શાસકો જેને યાદ રાખી લો કે વાર્ષિક નામનો એક શાસક આવ્યો હતો.
ઠીક છે. ભાઈ કઈ ઉખાડી નથી લીધું, કારણ કે 2 વર્ષનું તો શાસન હતું, 4 વર્ષનું. ઠીક છે. પણ આના સિક્કાની અંદર તમને ભગવાન શિવ ને બધું જોવા મળશે. ઠીક છે. એવી રીતના હુર્વેશિક કે હુર્વશિક શાસક આવે છે. ઠીક છે. આની સિક્કાની અંદર આપને વાસુદેવ, ભગવાન શિવ, ઠીક છે, ભગવાન બુદ્ધ, ઠીક છે, આ બધાના સિક્કાઓ મળે છે. કોની અંદર? હુર્વેશિકની અંદર. આઈડિયા આવે છે. અને એવું બી કહેવાય છે કે ભાઈ આના સમયની અંદર જે ગુજરાતના ક્ષત્રપો હતા, ઠીક છે, એ આનાથી આઝાદ થઈ ગયા, હવે ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયા હતા. ઠીક છે. તો ગુજરાતના ક્ષત્રપ સ્વતંત્ર થયા. કેવા થઈ ગયા હતા? સ્વતંત્ર થઈ ગયા હતા. ઠીક છે. આઈડિયા આવે છે. ઠીક છે. એના પછી આવે છે કનિષ્ક. ઠીક છે. એટલું કોઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં. ઠીક છે. અને કંઈ કરી તો લીધું નથી, થોડાક ટાઈમ માટે છે. અને એના પછી એક આવે છે વાસુદેવ. ઠીક છે. હવે તમે જો કે બહારના હતા, ઠીક છે, છતાં એ લોકોને નામ કહેવાય છે આપણા ભગવાન ઉપરથી, વાસુદેવ ઉપરથી નામ રાખ્યું છે. તો ઓબ્વિયસલી આના સિક્કામાં આપણે શું જોવા મળે છે? ભગવાન કૃષ્ણ અને એ બધા ફોટા જોવા મળે છે. ઠીક છે. પણ વધારે સિક્કા છતાંય શિવ ભગવાનના છે. વધારે સિક્કા આપણે કોના જોવાય છે? શિવ ભગવાનના. પણ આના જે સિક્કા મળ્યા છે એ આપણે મથુરા આજુબાજુ સુધી જ મળ્યા છે. જે સિક્કા મળ્યા છે કયા ક્ષેત્ર આજુબાજુ મળ્યા છે? મથુરા સુધી લિમિટેડ છે. એનો મતલબ કે એ દર્શાવે છે કે વાસુદેવ આવતા આવતા જે કુષાણોનું સામ્રાજ્ય છે એ ધીરે ધીરે કેવું થઈ ગયું હતું? નાનું થઈ ગયું હતું. ઠીક છે. શું થયું હતું? નાનું. ઠીક છે. અને નાનું થઈને શું થયું? તો ઘણા બધા અહીંયા ગણ રાજ્યોનો ઉદ્ભવ થાય છે. શું થાય છે અહીંયા? ગણ રાજ્યોનો ઉદ્ભવ. ઠીક છે. જેમ કે હું અહીંયા મેપ બનાવી દઉં તમને. ઠીક છે. તો એક તો અહીંયા પંજાબની અંદર યાદવસ, યાદવ્સ, ઠીક છે, યાદવ નામ છે. ઠીક છે. એના દક્ષિણમાં આવશો તો અર્જુનાયન. ઠીક છે. દિલ્હી આસપાસ એક છે કોટા. ઠીક. આ કોટા આજનું નામ નથી, એ સમયની અંદર આ બધા ગણ રાજ્ય હતા. ગણ રાજ્ય એટલે કે એવા રાજ્ય કે જેના રાજા કોઈ નથી પણ બધા રાજા છે. ઠીક છે. બીજી બાજુ દક્ષિણ જે અવધ વાળું જે ક્ષેત્ર છે એની આસપાસ તમે નીચે જોશો તો અહીંયા નાગવંશની સ્થાપના થઈ હતી. કોની થઈ હતી? નાગવંશ. કોણ આવશે? નાગવંશ. તો ધીરે ધીરે શું થશે કે કુષાણો ધીરે ધીરે ખતમ થતા જશે અને આગળ જતા ઘણા બધા આવા ગણરાજ્યો આવે છે. 5-6 ગણરાજ્યો આવે છે. ઠીક છે. પણ આપણે કોઈ જાણવાની જરૂર નથી, પૂછતા નથી નોર્મલી. જીપીએસસીમાં તો નથી જ પૂછતા, યુપીએસસીમાં હજી સુધી પૂછ્યું નથી, પૂછી શકે છે. ઠીક છે. હવે કુષાણોએ આપણે શું આપ્યું? ઠીક છે. તો અહીંયા મેં આપણે ચર્ચા કરી કે એક તો સિલ્ક રૂટ ઉપર ભાઈનો કબજો હતો. ઠીક છે. અહીંયા તમને આજે નદી દેખાય છે ને, શીર દરિયા અને આમુ દરિયા નદી. ઠીક છે. તો ત્યાં સુધી ફેલાયેલું હતું સામ્રાજ્ય. ઠીક છે. પણ જે મહત્વનું યોગદાન છે એ છે મૂર્તિકલાની અંદર મથુરા શૈલી. ઠીક છે. આ જોઈ શકો છો મથુરાની આ જે મૂર્તિઓ છે. ઠીક છે. મથુરાની અંદર જશો તો ત્યાં મ્યુઝિયમમાં છે, અથવા તો ક્યારેક દિલ્હી જાશો તો દિલ્હીના મ્યુઝિયમમાં આ જોવા મળે છે તમને. ઠીક છે. આના વિશે આપણે ચર્ચા આગળ કરશું ડિટેલની અંદર, સ્પેશિયલી આર્ટ એન્ડ કલ્ચરની અંદર. તો મથુરા શૈલી વિકસિત થઈ હતી. સમજ પડી? ઠીક છે. તો આ પોઈન્ટ એક યાદ રાખજો. ઠીક છે. ચાલો હવે આપણે દેશી શાસકોની વાત કરીએ કુષાણ ગયા પછી. ઠીક છે. તો ઓલરેડી અહીંયા આપણે ત્યાં સાતવાહનોની ક્યારની આપણે ચર્ચા કરી. તો હવે આપણે ચર્ચા કરી કે સાતવાહનનું જે સામ્રાજ્ય હતું, રાજ્ય હતું, એ મોટે ભાગે ઉત્તરી દખ્ખણ ક્ષેત્રમાં હતું. આ જે ક્ષેત્ર છે એને આપણે કહીએ છીએ દખ્ખણ. શું કહીએ? દખ્ખણ. તો દખ્ખણના ઉત્તર ભાગમાં, ઠીક, અને સાઉથમાં પણ પહોંચ્યું હતું, દક્ષિણમાં, ઠીક, આંધ્ર સુધી. તો આંધ્રપ્રદેશને અહીંયા અમરાવતી છે ત્યાં સુધી પોતાનું શાસન ફેલાયું હતું. તો સાતવાહનનું અલગ અલગ પુરાણોની અંદર ઓરિજિનલ નામ છે શાલિવાહન. શું નામ છે? શાલિવાહન. હવે આનો જે ઉદ્ભવ થયો છે એની ઉપર એક બહુ મોટો વિવાદ એ છે, ઠીક છે, કે અહીંયા હું પુરાણોને સોર્સ લઉં તો ભાઈ મત્સ્ય પુરાણ અને બ્રહ્માંડ પુરાણની અંદર, ઠીક છે, મત્સ્ય પુરાણ અને બ્રહ્માંડ પુરાણની અંદર આનો ઉદ્ભવ લખાયેલો છે ઈસવીસન 230 આજુબાજુ, ઈસવીસન પૂર્વ 230. મતલબ કે આ પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે આની અંદર 30 રાજા હતા ને આ 30 રાજાએ થઈને
460 વર્ષ સુધી શાસન કર્યું. 30 રાજા થઈ ગયા જેને 460 વર્ષ સુધી શાસન કર્યું. એવું ક્યાં લખાણું છે? મત્સ્ય પુરાણ અને બ્રહ્માંડ પુરાણની અંદર. ઠીક છે. બીજી બાજુ વાયુ પુરાણમાં લખાણું છે કે આની અંદર 17 રાજા થઈ ગયા. કેટલા રાજા થઈ ગયા? 17 રાજા થઈ ગયા અને એ બધાએ થઈને 300 વર્ષ સુધી શાસન કર્યું. કેટલું શાસન કર્યું? 300 વર્ષ સુધી. તો આ પ્રમાણે જો હિસ્ટોરિયનો ગણતરી કરે છે તો આનો ઉદ્ભવ સમય થાય છે ઈસવીસન પૂર્વ 30. ઠીક છે. જેમ આપણે આગળ ચર્ચા કરી કે કણવ વંશની જો અંત છે ઈસવીસન પૂર્વ 30 આવે છે, એને હટાવીને આંધ્રભિત્ય ઠીક પાવરમાં આવે છે. તો પુરાણોમાં આ વંશ વિશે લખાણું છે આંધ્રભિત્ય. શું લખાણું છે? આંધ્રભિત્ય. ઠીક. મતલબ કે આંધ્ર બાજુ જે ક્ષેત્ર છે એની ઉપર આ ભાઈનો મતલબ આ લોકોનો કબજો હતો. પડી સમજ? ઠીક. પણ આપણે હિસ્ટોરિકલી જોઈએ કે આપણી પાસે પુરાવાના આધારે તો આ વંશનો પ્રથમ શાસકને આપણે સિમુક તરીકે જાણીએ છીએ કે ભાઈ સિમુક નામનો શાસક થઈ ગયો. ઠીક. આપણી પાસે બહુ વધુ માહિતી નથી. આગળ જતા એનો ભાઈ પાવરમાં આવે છે જેનું નામ છે કન્હ. ઠીક. તો આગળનો શાસક કોણ આવ્યો? કન્હ નામનો શાસક આવ્યો. ઠીક. જે સિમુકનો શું હતો? ભાઈ. આઈડિયા આવે? ઠીક. તો જ્યારે સિમુક પાવરમાં આવે છે ત્યારે શું કરે છે? તો સિમુક ભાઈ નાસિક આજુબાજુના ક્ષેત્ર ઉપર પોતાનું શાસન સ્થાપિત કરે છે. આગળ જતા જ્યારે કન્હ આવે છે, ઠીક છે, તો નાસિકથી આગળ વધવાનો પ્રયત્ન કરે છે. પણ આગળ જતા શું થાય છે કે ભાઈ કન્હ પછી જે શાસક આવે છે એનું નામ હતું સતકર્ણી. શું નામ હતું? સતકર્ણી પ્રથમ. હવે કયો સતકર્ણી છે એક્ઝેક્ટલી આપણને ખબર નથી, કારણ કે નામમાં આપણે ખાલી સતકર્ણી જ જાણવા મળ્યું છે. કારણ કે આ વંશના બહુ બધા શાસકોએ પોતાના નામમાં સતકર્ણી શબ્દ વાપર્યો છે. ઠીક. અહીંયા કન્ફ્યુઝન એ છે કે ગિરનારના અભિલેખની અંદર રુદ્રદામાં લખે છે કે મેં સતકર્ણીને 2 વાર હરાવ્યો. બીજી બાજુ ખારવેલ જે ચેદી વંશનો શાસક છે કલિંગની અંદર, એ એવું લખે છે કે મેં સતકર્ણીને 2 વાર હરાવ્યો. હવે આ બધાનો ઇતિહાસકારો ટાઈમ મેચિંગ કરવા જાય છે તો કન્ફ્યુઝન ઊભું થાય છે કે આ સતકર્ણી કોણ? કારણ કે આગળ જતા એક ગૌતમી પુત્ર સતકર્ણી આવે છે, આગળ જતા એક વશિષ્ઠ પુત્ર આવે છે પુલમવી. ઠીક. એ સતકર્ણી કહેવાય છે. યજ્ઞશ્રી સતકર્ણી આવે છે. તો નામમાં ઘણા બધા સતકર્ણીઓ હતા. અહીંયા કન્ફ્યુઝન છે. ઠીક. પણ એ કન્ફ્યુઝન આપણે અહીંયા રાખવાની જરૂર નથી. ઠીક. તારીખ એક્ઝેક્ટલી કોઈ કાંઈ લેખી નથી. તો અહીંયા સતકર્ણી પ્રથમ જ્યારે પાવરમાં આવે છે, ઠીક, તો એનો જે આપને માહિતી મળે છે એ નાના ઘાટ અભિલેખમાંથી મળે છે. નાના ઘાટ અભિલેખ. નાસિક પાસે એક જગ્યા છે નાના ઘાટ અભિલેખ, જે બનાવ્યો તેની પત્નીએ નાગનિકાએ. તો નાગનિકા કોણ હતી? એમની પત્ની. ઠીક. સતકર્ણીના મૃત્યુ પછી બનાવે છે. સતકર્ણી 14 થી 15 વર્ષ સુધી શાસન કરે છે. ઠીક. તો આ નાના ઘાટ અભિલેખમાં એવું લખાણું છે કે ભાઈ મારા પતિ એટલે કે સતકર્ણીનું શાસન ની અંદર ઘોડા 3 સમુદ્રનું પાણી પીતા. ઠીક. કેટલું પાણી પીતા? 3 સમુદ્રનું. તો અહીંયા 3 સમુદ્રનો મતલબ છે કે નર્મદા, ઠીક, આ બાજુ અરબની ખાડી અને ઓલી બાજુ બંગાળની ખાડી. તો આ બધા ક્ષેત્રો ઉપર ભાઈનો કબજો હતો. ઠીક. વિદર્ભથી લઈને નીચે આવો ત્યાં સુધી, નાસિક સુધી, ઠીક, ગોદાવરી અને કૃષ્ણા નદી સુધી આ બધાનું શું હતું? શાસન હતું. ઠીક. આ માહિતી ક્યાંથી મળે છે? આપણે નાના ઘાટ અભિલેખમાંથી મળે છે. ઠીક. બીજો આ અભિલેખની અંદર લખાણું છે કે ભાઈ એને દક્ષિણા પતિની ઉપાધિ આપવામાં આવી છે. શું ઉપાધિ આપવામાં આવી છે? દક્ષિણા પતિની ઉપાધિ. આઈડિયા આવે કે ભાઈ મારો જે પતિ છે દક્ષિણાપથ પતિ છે. ઠીક. તો ઘણો પાવરફુલ વ્યક્તિ હતો. ઠીક. તો ઘણા બધા એરિયા ઉપર કબજો કરે છે. પણ આગળ જતા શું થાય છે કે આના મૃત્યુ પછી એની જે પત્ની છે એ પાવરમાં આવે છે. એના 2 પુત્ર હતા. ઠીક. તો થોડો ટાઈમ સુધી એનો પુત્ર પાવરમાં આવે છે. ઠીક. અને શાસન કરે છે. ઠીક. નાગનિકા સ્ટાર્ટિંગમાં શાસન કરે છે. આગળ જતા એના પુત્ર શાસન કરે છે. તો કુલ મળીને આગલા 15 થી 20 વર્ષની અંદર ઘણા બધા ઓર શાસકો આવવાના છે. ઠીક. હવે એક્ઝેક્ટલી કોણ કોણ આવવાનું છે આપણે કોઈને યાદ રાખવાના નથી. પણ વચમાં એક શાસક આવી ગયો જેનું નામ હતું હાલ. શું નામ હતું? હાલ. ઠીક. આ હાલને બેહાલ કરી દેશે કોણ? નાપાણ. જે હાલ નામનો શાસક આવ્યો એને બેહાલ કોણ કરી દેશે? નાપાણ.
તો અહીંયા શું થશે કે જ્યારે 7 વાહનો નબળા પડ્યા તો નાપાન જે હતો એને પોતાની શક્તિમાં વધારો કર્યો અને 7 વાહનોના જે ક્ષેત્ર છે એની પર કબજો કર્યો. ઠીક છે. હવે હાલ એટલા માટે છે કે આને એક ગ્રંથ લખ્યો છે, ઠીક છે, જે લખ્યો છે મહારાષ્ટ્રીયન પ્રાકૃત ભાષામાં એક ગ્રંથ લખ્યો છે. ઠીક છે. કઈ ભાષામાં લખ્યો છે? મહારાષ્ટ્રીયન પ્રાકૃત ભાષામાં લખ્યો છે. એ ગ્રંથનું નામ છે ગાથા સપ્તસતી. ગાથા સપ્તસતી. ઠીક છે. તો આ ગ્રંથ કોણે લખ્યો છે? હાલ નામના એક શાસકે, ઠીક છે, જે વચમાં આવેલો. ઠીક છે. તો પુરાણો પ્રમાણે આ 15-20 વર્ષની અંદર બહુ બધા શાસકો આવીને વ્યા જાય છે. પણ આગળ જતા એક વ્યક્તિ બહુ પાવરફુલ આવે છે, ઠીક છે, જેનું નામ હતું ગૌતમી પુત્ર સતકર્ણી. કોણ આવે છે પાવરની અંદર? ગૌતમી પુત્ર સતકર્ણી. તો જેવો ગૌતમી પુત્ર સતકર્ણી આવે છે તો પહેલા તો એ નાપાનને હરાવશે. કોને હરાવશે? નાપાનને હરાવશે. અને મોટા ભાગના એરિયા ઉપર ફરીથી કબજો કરશે. જે સોપારા છે, કલ્યાણ છે, ઠીક છે, ભૃગુગઢ છે, એ બધા એરિયા ઉપર કબજો કરી લેશે. કોણ? ગૌતમી પુત્ર સતકર્ણી. ઠીક છે. અહીંયા જે ગૌતમી પુત્ર છે, ઠીક છે, એના મમ્મીનું નામ છે. તો મમ્મીના નામ ઉપરથી આ લોકો પોતાના નામ રાખતા. પણ એવું જરૂરી નથી કે મમ્મીનું નામ લખશો તો તમે માતૃસત્તાત્મક સમાજ છો. ઠીક છે. તો અહીંયા કોઈ માતૃસત્તાત્મક સમાજ નથી, ખાલી નામનો ઉપયોગ કરે છે પોતાના નામમાં કે ભાઈ મારા મમ્મીનું નામ આ હતું. ઠીક છે. અને આનો જે આપને અભિલેખ મળે છે એ મળે છે નાસિક ગુફા અભિલેખ. તો એની અંદર બહાર લખેલું છે કે ભાઈ મેં જે નાપાન છે, ઠીક છે, એને હરાવ્યા હતા. આઈડિયા આવે? ઠીક છે. તો ફરીથી આ લોકો શું કરે છે કે પોતાની સત્તાને પાવરફુલ કરે છે. ઠીક છે. પુરાણો પ્રમાણે ભાઈ 21 વર્ષનું શાસન કર્યું છે. ઠીક છે. અને આને ઉપાધિ ધારણ કરી છે રાજની ઉપાધિ. કેવી ઉપાધિ ધારણ કરી છે? રાજની ઉપાધિ ધારણ કરી હતી. ઠીક છે. અને આના વિશે એવું લખાણું છે કે ભાઈ 7 સમુદ્રનું પાણી એના ઘોડા 7 સમુદ્રનું પાણી પીતા હતા. ઠીક છે. તો ગૌતમી સતકર્ણી શું કરશે કે નાપાનને હરાવી મતલબ કે ક્ષહરાજ વંશનો ખત્મો કરશે અને ફરીથી પાવર મજબૂત કરશે. સ્વાભાવિક વસ્તુ છે કે ક્ષહરાજ વંશ અહીં ખતમ થશે તો ત્યાં કારદામક વંશ આવ્યો હતો. અને કારદામક વંશની અંદર ચસ્ટન પછી જયદામન પછી રુદ્રદામન. તો હવે રુદ્રદામનના જે અભિલેખમાં લખ્યું છે કે મેં સતકર્ણીને 2 વાર હરાવ્યો, તો હવે એ સતકર્ણી કોણ હોઈ શકે? ગૌતમી પુત્ર સતકર્ણી કે આગળ જોઈએ સતકર્ણી? પડી સમજ? હા ના. ઠીક છે. તો ઘણી જગ્યાએ લખ્યું છે કે ગૌતમી પુત્ર સતકર્ણી અને જે રુદ્રદામા છે આના વચ્ચે સંઘર્ષ ચાલ્યો હતો. ઠીક. અને રુદ્રદામાએ પોતાના પુત્રના લગ્ન ગૌતમી પુત્ર સતકર્ણીની પુત્રી સાથે વિવાહ કરાવ્યા હતા. ઠીક. છતાંય બંને વચ્ચે બાંધવાનો હતો. આઈડિયા આવે? તો હવે એ ગૌતમી પુત્ર સતકર્ણીના સમયમાં રુદ્રદામા હતો કે આગળ આપણે જોશું. ઠીક કે વશિષ્ઠી પુત્ર પુલમવી. કારણ કે ઘણી જગ્યાએ હિસ્ટોરિયને લખ્યું છે કે વશિષ્ઠી પુત્ર પુલમવીની છોકરીના લગ્ન રુદ્રદામાના છોકરા સાથે થાય છે. ઘણી જગ્યાએ લખ્યું છે કે ભાઈ ગૌતમી પુત્ર સતકર્ણીના લગ્ન કોની સાથે થાય છે? પુત્રીના લગ્ન રુદ્રદામાના પુત્ર સાથે થાય છે. તો અહીંયા કન્ફ્યુઝન છે. ઠીક. તો હિસ્ટોરિયનની કન્ફ્યુઝન છે. તો આપણે કોઈ લોડ લેવાની જરૂર નથી. એટલે જ તો તમે જો કે 7 વાહનોના શાસકોમાંથી ક્યારેય સવાલ પૂછાતા જ નથી. જે પૂછાશે સવાલ તો એ નોર્મલી પૂછાશે કે ભાઈ કોને ક્ષહરાજ વંશને હરાવ્યું, એ ટાઈપનો નોર્મલ સવાલ પૂછશે. પણ આવા ડિટેલમાં સવાલ નથી પૂછતા, કારણ કે હિસ્ટોરિયનને ખુદને તકલીફ પડે છે. ઠીક. તો ગૌતમી પુત્ર સતકર્ણી. એના પછી આપણે જોઈએ તો કોણ પાવરમાં આવે છે? વશિષ્ઠ પુત્ર પુલમવી. વશિષ્ઠી પુત્ર પુલમવી. હવે આ જ્યારે પાવરમાં આવે છે તો અહીંયા આપણે આગળ ચર્ચા કરી કાં તો ભાઈ પહેલાના સમયમાં કાં તો આના સમયમાં રુદ્રદામા સાથે શું થાય છે? સંઘર્ષ થાય છે. પેલી સમજ? ઠીક. તો આ છે કે પેલો છે ખબર નહીં. આઈડિયા છે? અને આને તે દક્ષિણેશ્વરની ઉપાધિ ધારણ કરી દે. દક્ષિણેશ્વર મતલબ કે દક્ષિણાપતિની ઉપાધિ ધારણ કરી હતી. કોણે? વશિષ્ઠી પુત્ર સતકર્ણીએ. ઠીક છે. હવે એના પછી આવે છે યજ્ઞશી સતકર્ણી. ઠીક છે. તો જે યજ્ઞશી સતકર્ણી આવે છે એના વિશે આપણે એટલી ખાલી માહિતી મળે છે કે એના સિક્કા ઉપર આપણે અહીંયા જોઈ શકો છો આ રીતના જહાજ જોવા મળે છે.
શું જોવા મળે છે? જહાજ. પડી સમજ? મતલબ કે વ્યાપાર પ્રેમી હતા. ઠીક છે. તો અહીંયા જે પોઈન્ટ યાદ રાખવાની છે એ છે કે આ લોકોની જે રાજધાની હતી એ હતી પ્રતિષ્ઠાન. કઈ રાજધાની હતી? પ્રતિષ્ઠાન યા તો પેઠણ. ઠીક છે. બીજું કે આના સમયની અંદર જે આંધ્રવાળો વિસ્તાર છે, ઠીક છે, ત્યાં ઘણું બધું અનાજ થતું. એના લીધે આને કીધા છે આપણે, એ એરિયાને કીધું છે ધાન્ય કટક. ધાન્ય કટક ક્ષેત્ર કે જે મહારાષ્ટ્ર અને આંધ્રની બોર્ડર, આજનું તેલંગાણા બોર્ડર પાસે આવેલો છે. ઠીક છે. તો ત્યાં બહુ બધું અનાજ થતું, એના લીધે એને ધાન્ય કટક કહેતા. કેવું કહેતા? ધાન્ય કટક. બધી સમજ? પ્લસ આ સમયની અંદર ઘણી બધી બૌદ્ધ ગુફાઓ બનશે, ઠીક છે, જો બહુ ફેમસ લેજેન્ડરી ગુફાઓ છે. ઠીક છે. જેમ કે આ તમે જોઈ શકો છો ભજની ગુફા. સ્તૂપ જ્યાંની અંદર આવેલા છે. શું હોય? સ્તૂપ. ક્યારેક તમે લોનાવાલા આસપાસ જશો તો ત્યાં જોવા મળે છે. બીજી છે કાર્લે ની સ્તૂપ. તમે જોશો બહુ મોટું છે. ઠીક છે. આ બધું એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલું છે. તમે આ ફોટામાં જોઈ શકો છો. અને ક્યારેક અવશ્ય આવી જગ્યાની મુલાકાત લ્યો તો તમને જાણવા મળશે કેટલી કલાકૃતિ છે, આ કેટલી કારીગરી હતી આપણી પાસે. ઠીક છે. બીજું છે કાન્હેરીની ગુફા. એ બી મહારાષ્ટ્રમાં આવેલી છે. ઠીક છે. આગળ ચર્ચા કરી કે નાસિકની ગુફા. બહુ બધા ગુફા બનાવે છે. ઠીક છે. અને એ જ સાતવાનો છે કે ભાઈ અજંતાની અંદર અજંતાની અંદર ગુફાઓ બનાવશે. તો સ્ટાર્ટિંગની જે ગુફા છે, ગુફા નંબર 19 આજુબાજુ, ઠીક છે, તો એ ગુફા કોણ બનાવે છે? સાતવાહન શાસકો. પણ અજંતાની મોટા ભાગની ગુફાઓ આગળ જતા આ વંશને હટાવીને એક વાકાટક વંશ આવશે, એ બનાવશે. કયો વંશ બનાવશે? વાકાટક. ઠીક છે. તો આગળ જતા શું થશે કે આ વંશના ખતમ થયા પછી વાકાટક નામનો વંશ આવશે અને એ પાવરમાં આવશે મહારાષ્ટ્ર આજુબાજુ, વિદર્ભ ને મહારાષ્ટ્રની વચ્ચે. તો વાકાટક લોકો અજંતાની ગુફાઓ મોટા ભાગની બનાવે છે, પણ એની શરૂઆત કોણે કરી દીધી હતી? સાતવાહનોએ. આઈડિયા? તો આ બધી તમે ગુફા જોઈ શકો છો, મહારાષ્ટ્રની અંદર આવેલી છે. ઠીક છે. ચલો, બીજી વાત ચર્ચા કરી ચેદી વંશ વિશે. ઠીક છે. જે કલિંગવાળા ક્ષેત્રની અંદર હતું. ક્યાં હતું? કલિંગ ક્ષેત્રની અંદર. ઠીક છે. હવે આની આપણે જે માહિતી મળે છે હાથી ગુફા અભિલેખમાંથી મળે છે. ક્યાંથી મળે છે? હાથી ગુફા અભિલેખ. બસ એટલી માહિતી મળે છે કે આ વંશના 4 શાસકો થઈ ગયા. ઈસવીસન 24 ની અંદર એક શાસક આવ્યો. ઠીક છે. ક્યારે આવે છે? ઈસવીસન 24 ની અંદર. એનું નામ હતું ખારવેલ. તો ખારવેલ નામનો શાસક આવે છે. ઠીક છે. હવે ભાઈ ખુદ પોતે અભિલેખ લખાવાય છે તો આમાં અતિશોક્તિ વધારે છે. જેમ કે ભાઈએ લખ્યું છે કે મેં મગધ ઉપર આક્રમણ કર્યું અને આક્રમણ કરીને જે પાટલીપુત્ર છે ત્યાંથી ભગવાન મહાવીરની મૂર્તિ પાછી લઈ આવ્યો. આ એ મૂર્તિ હતી કે જે મહાપદ્મનંદ લઈ ગયો હતો કલિંગ ઉપર આક્રમણ કરીને. 16મા અજનપદનો લેક્ચર તમે જોશો તેમાં મેં આનો ઉલ્લેખ કરેલો છે કે મહાપદ્મનંદ જ્યારે કલિંગ ઉપર આક્રમણ કરે છે ત્યારે ભગવાન મહાવીરની મૂર્તિ લઈ જાય છે. તો આ ભગવાન મહાવીરની મૂર્તિ ફરીથી કોણ લઈને આવે છે? ખારવેલ. આઈડિયા આવે છે? ઠીક. બીજું ભાઈ લખ્યું છે કે ભાઈ મેં પાંડ્ય ઉપર આક્રમણ કર્યો હતો. પાંડ્ય જે અહીંયા સ્થપાયેલા છે, પાંડ્ય ઉપર આક્રમણ કર્યું હતું, પાંડ્યોને હરાવ્યા હતા. ઠીક. પછી ભાઈ લખ્યું છે કે ભાઈ મેં સતકર્ણીને 2 વાર હરાવ્યો. કેટલી વાર હરાવ્યો? 2 વાર હરાવ્યો. આઈડિયા આવે છે? ઠીક. બીજું ભાઈ લખ્યું છે કે ભાઈ મારી રાજધાની કલિંગની અંદર ઘણી બધી નહેરો બનાવી છે. શું બનાવી છે? નહેરો, જેથી કરીને સિંચાઈ સારી રહે. આઈડિયા છે? તો ખારવેલે ઘણી બધી ચર્ચાઓ કરી લીધો છે, પણ હવે વાસ્તવિકતા છે કે નથી એ તો રામ જાણે. ઠીક. પણ ભાઈને તમે યાદ રાખશો, એક તો હાથી ગુફા અભિલેખ માટે. ઠીક. આજે તમે ફોટો જોઈ શકો છો, એ છે હાથી ગુફા અભિલેખ. ઠીક. બીજું કે ભાઈ એને જૈન ધર્મનો અનુયાયી હતો. કનો હતો? જૈન ધર્મનો અનુયાયી. ઠીક. તો ભાઈએ તમે જોઈ શકો છો ખંડગીરી અને ઉદયગીરી બંને ગુફાઓ બનાવેલી છે.
ઠીક છે, અને કયા ધર્મ માટે છે? જૈન ધર્મ માટે છે. ઠીક છે. ક્યારેક ઓડિશામાં ભુવનેશ્વરથી 70-80 કિલોમીટર દૂર જ છે. ઠીક, ઓડિશાની જે કેપિટલ છે ભુવનેશ્વર, તો ત્યાં તમે જઈ શકો છો. ઠીક, તો ખંડગીરી અને ઉદયગીરીની ગુફા. અહીં એક વસ્તુ ક્લિયર રાખજો કે 2 ખંડગીરીની ગુફા મળશે. એક આવશે વિદિશામાં બેસનગર પાસે, અને બીજી ઉદયગીરીની ગુફા છે ઓડિશામાં ભુવનેશ્વરની પાસે. તો બંને અલગ અલગ છે. ઓડિશાની અંદર આવેલી ઉદયગીરીની ગુફા જૈન ધર્મ માટે છે, અને મધ્યપ્રદેશની અંદર આવેલી ઉદયગીરીની ગુફા ભગવાન વિષ્ણુ માટે બનેલી છે. ઠીક, તો બંનેમાં કન્ફ્યુઝન ના રાખતા. પડી સમજ? હા ના? ઠીક છે. તો આજના લેક્ચરમાં આપણે ખાલી પોલિટિકલ ઇતિહાસ જ ભણ્યા છીએ અનુમૌર્યકાળની અંદર. આગલા લેક્ચરની અંદર આપણે અનુમૌર્યકાળની પ્રશાસન જોશું, એની અર્થવ્યવસ્થા જોશું. ઠીક, અને થોડુંક આર્ટ એન્ડ કલ્ચર જોવાનો પ્રયત્ન કરશું. ઠીક છે. તો મળશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ઠીક છે. જય હિન્દ.